હું ડોક્ટર ઉમેશ ગુર્જર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. વર્કશોપ નીટ યુજી એક્ઝામમાં કેવી રીતે કઈ ટિપ્સ અને ટ્રિક્સ યુઝ કરીએ કે જેથી કરીને આપણને સારા માર્ક્સ મળી શકે, અને આ 2 કલાકની અંદર આપ સૌ સાથે હું શું ચર્ચા કરવાનો છું. તો એમાં સૌથી પહેલી ચર્ચા રહેશે કે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ અને ચેપ્ટર્સ કયા છે કે જેના કારણે આપણા માર્ક્સ 600+ આવી શકે. આ 30 દિવસ જે આપણી પાસે છે, 5 મે પરીક્ષા છે, એટલે કે 30 દિવસ પહેલા આ 30 દિવસમાં કેવી રીતે અભ્યાસ કરવો, કયા ટોપિક્સ વાંચવા, શું ભણતર, શું કયા યુનિટ્સને વધારે ધ્યાન ફોકસ આપવું, કેવી રીતે રિવિઝન કરવું આ 30 દિવસમાં, જે આપ સૌ સાથે ચર્ચા કરીશ. તમારે આ 30 દિવસમાં જે પ્રોબ્લેમ્સ આવી શકે એ પ્રોબ્લેમ્સની આપણે ચર્ચા કરીશું અને એનું સોલ્યુશન આપવાનો છું આપ સૌને. એમસીક્યુ સોલ્વ કરવામાં ઘણા વિદ્યાર્થીઓને બહુ બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે, જેમ કે કોન્સન્ટ્રેશન ડાઉન થવું, 2 ઓપ્શન્સમાં કન્ફ્યુઝન થવી. આવા જે પ્રોબ્લેમ્સ છે એને કેવી રીતે એમસીક્યુ સોલ્વ કરવા એની ટેકનિક આપીશ આપને, જેથી કરીને આવા પ્રોબ્લેમ્સથી બહાર આવી શકો તમે. એક્ઝામ ડે 3 કલાકની જે તમારી પરીક્ષા છે, 200 મિનિટ છે, 180 એમસીક્યુ, 720 માર્ક્સની પરીક્ષા. આ પરીક્ષામાં કઈ સ્ટ્રેટેજી તમે અપનાવો જેથી કરીને જો તમારે 400 માર્ક્સ આવવાના હોય તો 500 આવે, 500 આવવાના હોય તો 600 આવે, 600 આવવાના હોય તો 700 આવે, અને 700 આવવાના તો 700+ તમે માર્ક્સ સ્કોર કરી શકો. અને રોલ અને રિસ્પોન્સિબિલિટી એક પેરેન્ટ્સની, મા બાપની શું હોય છે આ 30 દિવસમાં, એક્ઝામના પહેલા, એક્ઝામના દિવસે, એની પણ આપણે નાની એવી એક ચર્ચા એન્ડમાં કરીશું. ટૂંકમાં જો કહું કે તમે આ બધું જ જાણવા માંગતા હોય તો રિયલી તમે ઈચ્છતા હો કે હું તમને આ સરસ રીતે બધું જ પીરસું, તો એના માટે મારી ઈચ્છા છે કે તમે કોમેન્ટ બોક્સમાં લખો કે યસ આઈ વોન્ટ, અથવા સિમ્પલી વાય લખો, એટલે મને સમજાઈ જશે કે તમે ઈચ્છો છો કે આ બધા જ ટોપિકનું હું તમારી સાથે ડિસ્કશન કરું, તમને એક રસ્તો આપું કે તમે આ જે 30 દિવસ છે એનો સદુપયોગ કરી અને તમારા માર્ક્સ છે એ વધારી શકો. થેન્ક યુ વેરી મચ મનીષભાઈ, દિયા, ફોર ધ રિપ્લાય. તમારો આન્સર બદલ આભાર દેવલ, હિતાર્થ, થેન્ક યુ વેરી મચ નેહા, અને સર્વે મિત્રો જે મને રિપ્લાય કરી રહ્યા છે. આ સેમિનાર, આ વર્કશોપની અંદર સૌપ્રથમ હું તમને એ કહેવા માંગીશ કે તમે 11th-12th નીટની પરીક્ષાની કંઈક ને કંઈક તૈયારીઓ કરી છે, બહુ બધી ઇન્ટરમીડિયેટ એક્ઝામ આપી છે, પ્રેક્ટિકલ એક્ઝામ આપી છે, બોર્ડ એક્ઝામ આપી છે, એનસીઆરટી બુક્સ ફોલો કરી છે, એમસીક્યુ સોલ્વ કર્યા છે, મોક ટેસ્ટો આપી છે. 2 વર્ષ 365 દિવસ તમે જે કંઈ મહેનત કરી છે ને ઇઝ ઇક્વલ ટુ આ 1 મહિનો છે. એટલે કે આ 1 મહિનામાં પ્રોપરલી ટિપ્સ, ટ્રિક્સ અને સ્ટ્રેટેજી સાથે જો આપણે કામ કરીએ ને તો આપણને ખૂબ સારું રિઝલ્ટ મળી શકે. ઇટ ડઝન્ટ મેટર કે તમે કેટલું સરસ ભણ્યા છો, કેટલું ખરાબ ભણ્યા છો, કેટલું સારું ભણ્યા છો, એની સાથે કોઈ મતલબ જ નથી. એન્ડ મુમેન્ટ ઉપર તમે કેટલી સારી તૈયારી કરો છો એના ઉપર તમારું રિઝલ્ટ આધાર રાખતો હોય છે. અને ઇઝ ઇક્વલ ટુ એટલે કે એનાથી સૌથી વિશેષ વાત એ છે કે એક્ઝામની એ પેલી 3 કલાક જે 5 તારીખે આવવાની છે, આ 3 કલાકમાં જો તમે પ્રોપરલી તમારો આ જે 2 વર્ષનો નિચોડ છે એને પ્રોપરલી કાઢો બહાર, તમારું ટેલેન્ટ બહાર કાઢો, તો તમે ડેફિનેટલી 100+ માર્ક્સ તમારી જે છે એનાથી વધારે આવી શકે. અને એની માટે આપણે આ વર્કશોપનું આયોજન કર્યું છે અને એના માટે તમે જોડાયા છો, અને એના માટે તમે આપણી સાથે સમક્ષ રજૂ છું. ક્રિકેટની અંદર, એક ગેમની અંદર સમજો કે ભાઈ 20 ઓવરની હોય, 40 ઓવરની કે 10 ઓવરની એક મેચ હોય, ક્રિકેટ મેચ હોય, તો એમાં સ્વાભાવિક છે કે બધા જ અવર્સની જે કિંમત હોય છે ને સેમ હોય, પણ છેલ્લી ઓવર જે છે ને એની ખૂબ જ કિંમત હોય છે. એટલા માટે 2 years, 2 વર્ષ બરાબર 1 મહિનો, અને 1 મહિના બરાબર તમારી એક્ઝામના 3 કલાક. એવી જ રીતે કોઈ પણ રેસમાં આપણે દોડીએ છીએ, તેમાં નીટ એક્ઝામ આ વખતે 25 લાખ વિદ્યાર્થી આપવાના છે, 1.5 થી 2 લાખ ગુજરાતના વિદ્યાર્થી એક્ઝામ આપવાના છે. અને એન્ડ મુમેન્ટ ઉપર તમે 700 માર્ક્સના અત્યાર સુધીમાં વિદ્યાર્થી હોય, પણ આ 1 મહિનામાં જો તમારી સ્પીડ ના વધી તો ડેફિનેટલી તમે પાછળ રહી શકો છો, અથવા તો તમને સારો રેન્ક ના મળી શકે, અથવા તો તમારી તૈયારી 300 માર્ક્સની ભલે કેમ ના હોય, પણ જો તમે આજનો આ વિડીયો 2 કલાકની માહિતી તમે જો આજે ઉતારશો તમારા દિમાગની અંદર, તમારા દિલની અંદર, તો હું તમને ગેરંટી આપું છું કે તમારા માર્ક્સ પ્લસ થશે, તમારું પરફોર્મન્સ પ્લસ થશે, તમે સ્ટ્રેસ અને ટેન્શન ફ્રી ગાઈસ મસ્ત મજા થઈને એક્ઝામ આપવાના છો. તો એવી જ રીતે ફોર એક્ઝામ્પલ આપણે ચોટીલાનો ડુંગરો ચડવાનો હોય અને જુનાગઢનો ડુંગરો ચડવાનો હોય ફોર એક્ઝામ્પલ, તો એમાં સ્ટાર્ટિંગમાં તકલીફ નથી પડવાની, એન્ડમાં જ્યારે અમુક પગથિયા બાકી હોય ત્યારે પગ દુખવા મળે, શ્વાસ ફૂલવા મળે, પરસેવો થવા મળે. અને એવું જ કંઈક આ મહિનામાં પણ થતું હોય છે. જ્યારે 1 મહિનો બાકી છે ત્યારે હાથ ધ્રુજવા મળતા હોય છે, વિચારો આવવા મળતા હોય છે, સ્ટ્રેસ, પાસ્ટની ચિંતા,
આ બધું જ થતું હોય છે, પણ જો એમાં સ્પીડ વધારવામાં આવે, એમાં આપણે મોટિવેટ થઈ અને આગળ વધીએ, સ્ટ્રોંગ બિલીવ રાખીએ કે ના બધું જ શક્ય છે મારા માટે, તો કોઈ પણ વ્યક્તિ એ ચોટીલા અથવા જુનાગઢ અથવા તો આ જે હિમાલય દેખાય છે એની ચોટી અથવા તો એને ફતેહ કરી શકે છે, શક્ય બની શકે છે. અને એની જ આપણે આ ચર્ચા 1.5 કલાકની અંદર કરવાના છીએ. પણ એના માટે થઈને તમારો જે છે સાથ સહકાર જોશે. સાથ સહકારમાં સૌથી જો પોસિબલ હોય તો તમારો કેમેરો છે ને એ ઓન રાખજો. બીજું, તમારો માઇક્રોફોન મ્યુટ રાખજો. શાંતિથી એક જગ્યાએ ટટ્ટાર બેસજો. સૂતા સૂતા કે પછી આડા પડીને સાંભળવાનો કોઈ મતલબ નથી, કારણ કે આ એક મૂવી નથી. આ તમારા જીવનની, તમારા મહેનત, તમારા સપના સુધી પહોંચવાના રસ્તાની છેલ્લા 1 મહિનાની ને પેલા 3 કલાકની તૈયારીની માહિતી આપવાનો છું, જે દુનિયાનો કોઈ વ્યક્તિ નહીં આપી શકે. એવી જગ્યાએ બેસો જ્યાં તમને ડિસ્ટર્બન્સ ના થાય, અને ઇયરફોન છે એ તમે જરૂરથી પહેરશો. તમારો મોબાઈલ ફોન એક જગ્યાએ સ્ટેન્ડી રાખજો, જેથી કરીને તમે પ્રોપર રીતે જોઈ શકો, અને જરૂર પડે ત્યાં નોટ્સ જરૂરથી બનાવજો. અને જ્યારે જ્યારે હું તમને રિક્વેસ્ટ કરું ત્યાં ચેટ બોક્સમાં રિપ્લાય જરૂર કરજો. અને આ 1.5 કલાક તમે શીખવાની ભાવનાથી મારી સાથે જોડાયેલા રહેજો. એન્ડ સુધી જે વ્યક્તિઓ જોડાને રહેશે એમને હું 3 ગિફ્ટ આપવાનો છું. એક છે માઇન્ડ મેપ, કે જે તમને ચેપ્ટર વાઇઝ એક જ પેજમાં આખું ચેપ્ટર આવી જાય તમારું ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી 11th અને 12th બંનેના. અને એમાં તમને રિવિઝનમાં ખૂબ મદદરૂપ થશે. સાથે હું તમને શોર્ટ નોટ્સ પણ આપવાનો છું. અને લાસ્ટ 10 વર્ષના એમસીક્યુઝ જે નીટ એક્ઝામના પૂછાઈ ગયા છે, આન્સર કી OMR શીટ સાથે ગુજરાતી અને ઇંગ્લિશમાં આપવાનું છું, ફ્રી ઓફ કોસ્ટ. સો એન્ડ સુધી મારી સાથે જોડાઈ રહેશો. સૌથી અગત્યની, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, જો આ 1.5 કલાકની વાત જે છે, અથવા તો તમે આ 1 મહિનાની અંદર સારું પરફોર્મન્સ આપવા માંગતા હોય, એક્ઝામની 3 કલાકની અંદર તમે 720 માંથી 720 માર્ક્સ લાવવા માંગતા હોય ને, તો એનો એક જ ફોર્મ્યુલા છે કે ભાઈ તમારી પાસે જે છે એના ઉપર તમે ફોકસ કરો. ફોકસ ઓન વોટ યુ હેવ. તમે જે ચેપ્ટર્સ કરી ચૂક્યા છો, યુનિટ્સ કરી ચૂક્યા છો, રિવિઝન કરી ચૂક્યા છો, એમસીક્યુઝ કરી ચૂક્યા છો, એના ઉપર જ ફોકસ કરશો. નવી બુક્સ, નવું મટીરિયલ, નવી વસ્તુ, નવી એપ્લિકેશન, નવી ટેસ્ટ, નવી કોઈ પણ વસ્તુ મહેરબાની કરીને કરશો નહીં. જો એ તમે તમારી પાસે છે એના ઉપર ફોકસ કરશો તો જ સક્સેસફુલ થઈ શકશો. ફોર એક્ઝામ્પલ, જીતેન્દ્ર માજી, જેણે પોતાની પાસે જે હતું એના ઉપર ફોકસ કર્યું, એટલે કે હથોડી અને છીણી, એના બેઝ ઉપર એને 50 કિલોમીટરનો જે પહાડ છે એ તોડી કાઢ્યો અને રસ્તો બનાવી દીધો. એને એ ફોકસ ના કર્યું કે ભાઈ આપણે જેસીબી મંગાવી, આ કરીએ, તે કરીએ. એની પાસે જે હતું એના ઉપર ફોકસ કર્યું તો શક્ય બન્યું. એવી જ રીતે જો તમે ફોર એક્ઝામ્પલ તમારી પાસે જે છે એના ઉપર અત્યારે 1 મહિનામાં ફોકસ કરશો તો તમને સ્ટ્રેસ નહીં આવે, ટેન્શન નહીં આવે, ચિંતા નહીં થાય. પણ જો તમે ફોકસ કરશો કે પેલા 5 યુનિટ મારા નથી થયા, 2 ચેપ્ટર નથી થયા, આ મારા માટે અઘરું છે, આ મારા માટે આમ છે, અથવા પેલા ભાઈ એવું કીધું છે આ બુક્સ ફોલો કરવી જોઈએ, આમાંથી મોસ્ટ આઈએમપી આવશે, આમાંથી આ આવશે, તો તમે ગયા. તમારા જે માર્ક્સ આવવાના છે એનાથી પણ તમને ઓછા આવી શકે છે. સો રિક્વેસ્ટ યુ ઓલ ધ મેમ્બર્સ, કે પ્લીઝ તમે જે છે એના ઉપર જ ફોકસ કરશો. આગળ જે હું માહિતી આપું છું એ ઓલ ઓવર સિલેબસ, જે એનસીઆરટી નો 11th અને 12th નો સિલેબસ છે એના બેઝ. એનો મારો મતલબ એ જ નથી કે તમે એ બધું જ કરો. મારો મતલબ એ જ છે કે એમાંથી તમારી પાસે જે છે એ જ તમારે કરવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી. કારણ કે 1 મહિનાની અંદર જો આ પ્રમાણે ફોકસ સાથે કામ કરવામાં આવશે તો ડેફિનેટલી તમને ખૂબ જ સારું રિઝલ્ટ મળી શકે છે. નેક્સ્ટ વાત કરીએ, આગળ વધીએ તો એમાં એ છે કે નીટ 2024 પરીક્ષાની પ્રાઇમરી માહિતી આપી દઉં, કારણ કે એ માળખું બાંધવું જરૂરી છે, જેથી કરીને તમે મને આગળ જે છે એ સારી રીતે સમજી શકો. 200 એમસીક્યુઝ આવવાના છે, જેમાંથી તમારે 180 એમસીક્યુઝ આન્સર કરવાના હોય છે. 720 માર્ક્સની પરીક્ષા છે. ઓફલાઈન મોડ, એટલે કે તમને પેન પેપર OMR શીટ આપતો ને એમાં તમારે રાઉન્ડ ટપકા કરવાના રહેશે. ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન છે, જેમાં 4 ઓપ્શન, એમાંથી એક ઓપ્શન સાચો હોય છે. એટલે કે અહીંયા તમારી પાસે ક્વેશ્ચન સામે છે અને એનો આન્સર પણ સામે છે, તો તમારે આન્સર ગોતીને એના ઉપર ટપકું કરવાનું છે. તમારી પાસે 3 કલાક ને 20 મિનિટ. ક્વેશ્ચન છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી એટલે બોટની અને ઝૂઓલોજીમાંથી પૂછાતા હોય છે. ગુજરાતી મીડિયમમાં પણ આ પરીક્ષા લેવાતી હોય છે. 4 માર્ક, જો એક ક્વેશ્ચન સાચો તમારો પડે તો તમને 4 માર્ક્સ મળતા હોય છે. ખોટો પડે તો -1, અને જો તમે એ ક્વેશ્ચન છોડી દો, એટલે કે એટેન્ડ જ ના કરો, આન્સર ના આપો, તો કોઈ પણ માર્ક્સ છે પ્લસ માઇનસ થતા નથી. હવે વાત કરીએ સિલેબસની, તો કેમેસ્ટ્રીના 35+10, ફિઝિક્સના 35+10 અને બાયોલોજીના 35+10.
એમાં ઝુઓલોજી અને બોટની, અને ટોટલ 180 ક્વેશ્ચન્સ પૂછાય છે અને એના માર્ક્સ 720, અને એના માટે તમારી પાસે 3 કલાક ને 20 મિનિટ હોય છે. સિલેબસમાં ફિઝિક્સમાં 20 યુનિટ તમારે તૈયારી કરવી પડે 11 12ની. કેમેસ્ટ્રીના જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ 20 યુનિટની તમારે તૈયારી કરવી પડશે, જેમાંથી આ બધું પૂછાતું હોય છે. અને બાયોલોજીની વાત કરીએ તો 10 યુનિટ. તમે આ માહિતી તમારી પાસે હશે, પણ તમને ખ્યાલ હોય તો આ વર્ષે થોડો સિલેબસમાંથી અમુક ટોપિક્સ નીકળી ગયા છે, જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. આ ટોપિક્સ જ્યારે તમે આ મહિનાની અંદર રિવિઝન કરો છો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે આનું રિવિઝન નથી કરવાનું, કે આના એમસીક્યુઝ આવે તો તમારે ટેન્શન લેવાનું નથી. ઓકે, સો આ છે રિડ્યુસ સિલેબસ, કે જે તમારા સિલેબસમાંથી વસ્તુઓ નીકળી ગઈ છે, એટલે આના ઉપર વધારે ફોકસ કરવાની જરૂર નથી. એટલે કે તમારું આ બર્ડન ઓછું કરજો આ એક મહિનાની અંદર. આગળ વાત કરીએ, જે સૌથી પહેલો ટોપિક છે એ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એન્ડ ચેપ્ટર્સ, એટલે આઈએમપી. અથવા તો હું તમને હવે એ કરવા જઈ રહ્યો છું કે ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજીમાં જે 20 યુનિટ છે, બાયોલોજીના 10 યુનિટ છે, એમાંથી શું ઇમ્પોર્ટન્ટ છે, ફ્રીક્વન્ટલી શું પૂછાઈ રહ્યું છે, કેટલા માર્ક્સનું પૂછાઈ રહ્યું છે, કયા ચેપ્ટર્સ અને ટોપિક્સનું રિવિઝન કરી અને તમે મિનિમમ 600 માર્ક્સ સુધી પહોંચી શકો અને તમને ગવર્મેન્ટ કોલેજ મળી શકે. અને જો તમે જાણવા માંગતા હોય તો ચેટ બોક્સમાં ભાઈ તમે લખી દો યસ આઈ વોન્ટ, યસ નો વાય લખી દો, એટલે હું આગળ વધું અને તમને આ ખૂબ જ અગત્યની માહિતી છે તમારી સાથે શેર કરું. ગ્રેટ, થેન્ક યુ વેરી મચ સતીશ, દેવલ, નેહા, યશવી, મનીષભાઈ, દિવ્યા, ઓલ ધ ગાઈઝ જે પણ મને રિપ્લાય કરી રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ફોર ધ રિપ્લાય. સો ટેબલ છે, અને આ ટેબલમાં તમારે જોઈતું હોય તો આ બધી જ માહિતી મળી જશે તમને વોટ્સઅપના માધ્યમથી. એન્ડ ઓફ ધ સેશન કેવી રીતે મળશે એ પણ સમજાવી દઈશ, કારણ કે એટલું બધું લખાશે નહીં, અહીંયા સમજવું જરૂરી છે. એટલા માટે જ મેં સ્ટાર્ટિંગમાં કીધું એક જગ્યાએ બેસી જાઓ શાંતિથી, અને જરૂર પડે ત્યાં લખજો અને યાદ રાખજો. રેકોર્ડિંગ પણ તમને પ્રોવાઈડ કરી દઈશ આનું, કે જેથી કરીને તમારે ફરીવાર કદાચ જોવાની ઈચ્છા થાય તો તમારા મિત્રને તમારે શેર કરવું હોય તો કરી શકશો. અહીંયા તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો 4 પાર્ટમાં મેં બાયોલોજીને ડિવાઈડ કર્યું છે. એમાં સૌથી પહેલી કોલમ જે છે ને ભાઈ, એ છે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ બાયોલોજીના, પણ એ ઈઝી છે, એટલે એને વાંચવા ઈઝી છે. ઇમ્પોર્ટન્ટ એટલે છે કારણ કે એમાંથી વારંવાર ક્વેશ્ચન પૂછાય છે, 6 થી 7 ક્વેશ્ચન મિનિમમ પૂછાય છે એક એક ટોપિકમાંથી. તો વિચાર કરો કે ભાઈ તમે ખાલી આટલા ટોપિક્સ જે ઇમ્પોર્ટન્ટ અને તમારા માટે ઈઝી, મેજોરિટી સ્ટુડન્ટ માટે આ ટોપિક્સ ઈઝી હોય છે, એ કોલમ છે. બીજી કોલમ છે એ ઇમ્પોર્ટન્ટ તો છે, એટલે કે એમાંથી ક્વેશ્ચન તો પૂછાય છે, પણ એ ડિફિકલ્ટ છે થોડા વિદ્યાર્થીઓ માટે. થર્ડ કોલમ છે લેસ ઇમ્પોર્ટન્ટ, એટલે કે થોડા ઓછા, 5 થી ઓછા ક્વેશ્ચન પૂછાય છે પણ ઈઝી છે. અને લેસ ઇમ્પોર્ટન્ટ એન્ડ ડિફિકલ્ટ, એટલે કે એ ફોર્થ કોલમ છે એ કદાચ તમે ના કરી હોય તો એને તમે સ્કીપ કરી શકો છો, પણ લેસ ઇમ્પોર્ટન્ટ એન્ડ ડિફિકલ્ટ એટલે કે ટૂંકમાં જો કહું તો એક ટોપિક્સમાંથી બહુ ઓછા ક્વેશ્ચન પૂછાય છે અને ડિફિકલ્ટ છે. હવે આ ચાર્ટ તમને મળશે, આગળ તમને સમજાશે. સો આગળ આપણે વધીએ તો હવે કેમેસ્ટ્રીની વાત છે. તો કેમેસ્ટ્રીમાં ફર્સ્ટ કોલમમાં તમને જે દેખાય છે ટોપિક તમારા મેજોરિટી સ્ટુડન્ટ્સ માટે ઈઝી છે અને ઇમ્પોર્ટન્ટ છે આ નીટ યુજી પરીક્ષા માટે. કેમ? કારણ કે એમાંથી વધારે ક્વેશ્ચન્સ પૂછાય છે, હાઈ સ્કોરિંગ ટોપિક્સ છે. સેકન્ડ કોલમ છે ઇમ્પોર્ટન્ટ છે પણ થોડાક ડિફિકલ્ટ હોય છે. કેમ? કારણ કે ફોર એક્ઝામ્પલ એમાં કન્સેપ્ટ બેઝ અને કેલ્ક્યુલેશન બેઝ પ્રશ્ન પૂછાય છે. થર્ડ લેસ ઇમ્પોર્ટન્ટ બટ ઈઝી. તો આ રીતે ડિવાઈડ કરવામાં આવ્યા છે છેલ્લા 5 વર્ષમાં આ ટોપિક્સમાંથી કેટલા પ્રશ્નો પૂછાણા છે અને વિદ્યાર્થીઓના મત પ્રમાણે શું ઈઝી ડિફિકલ્ટ છે એના બેઝ ઉપર. હવે વાત કરીએ ફિઝિક્સ. મોસ્ટલી ફિઝિક્સ સબ્જેક્ટ છે ને 80% સ્ટુડન્ટ્સને ડિફિકલ્ટ લાગતો હોય છે, પણ જો તમે ફર્સ્ટ કોલમમાં દેખાડેલા 5 ટોપિક પણ કરી લો ને સાહેબ, તો ફિઝિક્સમાંથી જે 45 ક્વેશ્ચન પૂછાય છે ને એમાંથી 20 ક્વેશ્ચન તો આમાંથી જ આવી જશે, ઇમ્પોર્ટન્ટ અને ઈઝી ટોપિક્સમાંથી. પછી સેકન્ડ કોલમ છે જે ઇમ્પોર્ટન્ટ છે પણ ડિફિકલ્ટ થોડુંક પડતું હોય છે વિદ્યાર્થીઓને. લેસ ઇમ્પોર્ટન્ટ એટલે કે તમે પહેલી 2 કોલમ કરો એટલે હાઈ સ્કોર 600 અપ જતા રહો તમે. પછીની 2 કોલમ છે એમાં તમારા જે 720 માર્ક્સ છે એટલે કે 120 માર્ક્સનું રહેતું હોય છે. હવે આગળ વધીએ તો સિલેબસને આપણે મેં શોર્ટમાં કીધું કે જો આ તમે અહીંયા ફર્સ્ટ કોલમમાં ફિઝિક્સના ટોપિક્સ લખ્યા છે જે હાઈ સ્કોરિંગ, આઈએમપી, મેજોરિટીમાં 6 થી વધારે ક્વેશ્ચન્સ પૂછાય છે ઈચ ટોપિકમાંથી. બાયોલોજી યાની કે આ ચાર્ટ તમે કરી નાખો ને, ખાલી જે આ ચાર્ટમાં દેખાડેલા ટોપિક્સ છે એ કરી નાખો તો 400+ માર્ક્સ આવે, એની મારી ગેરંટી. 400+, સમજાય છે તમને? 400+ ગાઈઝ માર્ક્સ આવી શકે તમને. હવે વર્ક
આજે ફિઝિક્સના જે ચેપ્ટર્સ છે, ટોપિક છે સિલેબસના, એવી રીતે સેકન્ડ કોલમમાં તમને બાયોલોજીના દેખાય છે, એવી જ રીતે કેમેસ્ટ્રીના. સો વેરી ઇમ્પોર્ટન્ટ કે જે તમે, હવે હું તમને ડિસ્ટ્રીબ્યુશન દેખાડું છું કે ભાઈ બાયોલોજી એટલે કે બાયોલોજીને આપણે ડિવાઈડ કરીએ 11th અને 12thમાં, ફિઝિક્સને ડિવાઈડ કરીએ 11th અને 12thમાં, અને કેમેસ્ટ્રીને 11th અને 12thમાં. ભાઈ સમજાતું હોય તો ઓકે લખીને મોકલો, ઓકે નો કે લખો એટલે મને ખ્યાલ આવે કે યસ તમને બધું સમજાઈ રહ્યું છે, હું સ્પીડલી નથી જઈ રહ્યો અને તમને બધું જ સમજાઈ રહ્યું છે. ગ્રેટ, થેન્ક યુ વેરી મચ ફોર ધ રિપ્લાય. ગ્રેટ. મારું ઈચ્છા છે કે આપણે બાયલેટરલ વાતચીત કરતા રહીએ અને બાયલેટરલ બધી જે છે એ ચર્ચા કરતા રહીએ. તો અહીંયા છે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ, બોટનીની વાત છે 11th ક્લાસની. તો આ અહીંયા ફર્સ્ટ કોલમમાં જે લખ્યા છે ને બધા તમારા ચેપ્ટર્સ અને ટોપિક્સ છે બાયોલોજીના 11thના. હવે તમે જુઓ અહીંયા કે એક જ ચેપ્ટરમાંથી પ્લાન્ટ ફિઝિયોલોજી જે છે, બરાબર, એ પ્લાન્ટ ફિઝિયોલોજીમાંથી 8 ક્વેશ્ચન આવે છે, 32 માર્ક્સનું પૂછાય છે. તો એ ચેપ્ટર સ્કીપ થવું જોઈએ નહીં જો હાઈ સ્કોર કરવો હોય તો. એવી જ રીતે તમે અહીંયા જુઓ 5 માર્ક્સનું સેલમાંથી પૂછાય છે, 4 માર્ક્સનું છે, 1 માર્ક્સનું હોય અને એ તમારું માત્ર ડિફિકલ્ટ હોય અથવા તમે ન કર્યું તો એને છોડી શકો છો, એમાં કોઈ પ્રશ્ન નથી. સો આ રીતે તમે મોસ્ટ આઈએમપી છે એ 11th માંથી લઈ શકો. એવી જ રીતે તમે 12th માંથી બોટની, પણ 11th અને 12th બોટની વાત કરીએ ને તો તમે નીચે સરવાળો જોઈ રહ્યા છો 23 24, એટલે 23 છે એ ક્વેશ્ચન પૂછાય છે 11th માંથી, 24 12th માંથી, એવી રીતે 92 અને 96. તો ઓલમોસ્ટ તમે જુઓ ને તો વેઇટેજ તમે જુઓ તો સેમ છે, એટલે 11th અને 12th ને સેમ બાયોલોજી માટે પેલું આપવાનું પ્રાધાન રહેશે. જેનેટિક્સ માંથી 10 MCQs ઓન એન એવરેજ દર વર્ષે પૂછાય છે. 10 તો પૂછાવાના જ છે, એમાં માઇનસ નહીં થાય. 10 થી 11 થઈ શકે, 12 થઈ શકે, પણ 10 થી માઇનસ નહીં થાય. એવી જ રીતે 7 ક્વેશ્ચન 9 ક્વેશ્ચન તમે જુઓ તો હાઈ સ્કોરિંગ આ રીતે તમે કાઢી શકો, મોસ્ટ આઈએમપી તમે આ રીતે કાઢી શકો, અને એના ઉપર મેક્સિમમ રિવિઝન કરી, મેક્સિમમ એના MCQ સોલ્વ કરી અને તમે સારું સ્કોરિંગ કરી શકો છો. આગળ હું બધું જ કહેવાનું છું, ભાઈ થોડીક શાંતિ રાખજો, મને 1 કલાક આપજો. હું 1 મહિનાનું ટાઈમ ટેબલ પણ આપવાનું છું, તમને ડેલીનું ટાઈમ ટેબલ પણ આપવાનું છું, તમારે કેટલા વાગે ઉઠવાનું છે એ પણ આપવાનું છું, તમને ચિંતા થાય તો શું કરવાનું, તમારે જમવાનું શું છે, બાથરૂમ કેટલા વાગે જવાનું એ પણ આપવાનું છે ટાઈમ ટેબલ. પણ થોડુંક શાંતિથી સાંભળજો, પીસફુલ રહેજો, મસ્ત મજાના રહેજો. અને આગળ આપણે વધીએ તો આપણે વાત કરી બોટનીની. હવે આગળ વાત કરીએ તો ઝુઓલોજીની. તો ઝુઓલોજીની 11th માં જુઓ તો હ્યુમન ફિઝિયોલોજીમાંથી 12 ક્વેશ્ચન પૂછાય છે ભાઈ, 48 એટલે કે 50 માર્ક્સ આવી ગયા તમારા. 50 માર્ક્સનું સ્કોરિંગ કરી શકો તમે ખાલી એક જ ચેપ્ટર ઉપરથી. એવી રીતે બાયોમોલિક્યુલ્સ છે તો એમાંથી 4 MCQs મિનિમમ પૂછાય છે દર વર્ષ. હવે ઝુઓલોજીમાં 12th ના સિલેબસની વાત કરીએ તો હવે ઝુઓલોજી 11th છે ને એમાંથી થોડું ઓછું પૂછાય છે, ઝુઓલોજી 12th માંથી વધારે પૂછાય છે. જુઓ તમે તો 8 4 3 આવા હાઈ સ્કોરિંગ છે, 6 માર્ક્સ 5 માર્ક્સ વાળા સબ્જેક્ટ, એને તમે એટેન્ડ કરો, એનું રિવિઝન વ્યવસ્થિત કરો તો ડેફિનેટલી તમને સારા માર્ક્સ મળી શકે. એવી રીતે કેમેસ્ટ્રીની વાત કરીએ તો ઓર્ગેનિક કેમેસ્ટ્રી 11th નું અને 12th નું, તો એમાં જુઓ તો કેવી રીતે કેટલા માર્ક્સનું ડિસ્ટ્રીબ્યુશન છે 11th અને 12th નું. ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાંથી યુઝ્યુઅલી ક્વેશ્ચન થોડા ઓછા પૂછાતા હોય છે 11th માંથી, 12th માંથી ઓન એન એવરેજ થોડા વધારે. હવે ઇનઓર્ગેનિક વાત કરીએ, ઇનઓર્ગેનિકમાં 11th માંથી અને 12th માંથી કેટલા ક્વેશ્ચન પૂછાય જેનો ચાર્ટ તમારી પાસે છે. તો અગેન ઇનઓર્ગેનિકમાંથી પણ 12th માંથી વધારે ભાર આપવામાં આવે છે, વધારે ક્વેશ્ચન પૂછાય છે, એટલે એનું રિવિઝન થોડું વધારે કરવું જોઈએ, જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ટૂંકમાં આગળ વાત કરીએ તો ફિઝિક્સ જે તમને ગમતું નથી હોતું, પણ અહીંયા જુઓ કે પહેલા 3 તમે ચેપ્ટર્સ અથવા ટોપિક્સ કરી લો તો કેટલા તમારું 11%, 11 + 8 એટલે કે તમારું કેટલું વેઇટેજ, એટલે કે 45 ક્વેશ્ચનમાંથી 20 થી 25 તમે અહીંયાથી જ લઈ લો છો 3 ચેપ્ટર 3 ટોપિક્સમાં. તો કેવી રીતે તમે કોઈ પણ ડિફિકલ્ટ વસ્તુને ઈઝી બનાવી શકો? આ રીતે જે પ્રમાણે હું તમને કહી રહ્યો છું, બરાબર. હવે આગળ વધીએ તો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ ઓફ નીટ 2024 ફિઝિક્સની વાત કરીએ તો ફિઝિક્સમાંથી ક્લાસ 12 માંથી કેટલું પૂછાય છે અને 11th માંથી તો ઓન એન એવરેજ સેમ જ છે બંનેમાંથી, વેઇટેજ 50-50 એટલે 45 MCQs માંથી 22-23 એવી રીતે બંનેમાં પૂછાતા હોય છે. આગળ વધીએ કે ભાઈ આ બધું વેઇટેજની વાત તો કદાચ મોસ્ટલી બધા સ્ટુડન્ટ્સને નાની મોટી ખબર જ હોય છે, પણ આ વેમાં મેં એટલા માટે દર્શાવ્યું જેથી કરીને તમે તમારું જે છે એ કાઢી શકો બહાર, અને આગળ હવે જે 30 ડેઝ છે એને પ્રોપરલી પ્લાનિંગ કરી શકો, કારણ કે દરેક કલાક મહત્વની છે. દરેક કીધું ને મેં તમને કે 2 કલાક ઇઝ ઇક્વલ ટુ 1 મંથ, 1 મંથ ઇઝ ઇક્વલ ટુ જે છે એ 3 hours ઓફ એક્ઝામ.
કોઈ પણ ક્વેશ્ચન્સ હોય ને તો ભાઈ લખી રાખજો, ચેટ બોક્સમાં ના લખશો જેથી કરીને બધાનું ધ્યાન ત્યાં જાય. મારી ઈચ્છા છે કે બધાનું ફોકસ અહીંયા જ રહે. 30 ડેઝનો આપણે પ્લાનિંગની વાત કરી રહ્યા છે. 30 ડેઝ જે છે એમાં કેવી રીતે શું પ્લાનિંગ હોય કે આ બધા જ ટોપિકને આપણે પ્રોપરલી આવરી લઈએ. હવે ફરી એકવાર કહીશ કે અહીંયા મેં છે ને કમ્પ્લીટ સિલેબસ મૂક્યો છે. જરૂરી નથી કે તમે કમ્પ્લીટ 720 માંથી 720 માર્ક્સ લાવવાની જરૂર નથી. તમારા જે માર્ક્સ છે, તમારી જે સ્કોરિંગ, તમારો જે કેટેગરી પ્રમાણે લાવવું જોઈએ અથવા તમારી જે કેપેસિટી અત્યારે છે, તમે જે પ્રમાણે 11th 12thમાં તૈયારી કરી છે, ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિએ 500 માર્ક્સની તૈયારી કરી છે, 450 ની કરી છે, કોઈ 550 ની કરી છે. અચ્છા, સાચા દિલથી તમે મને ચેટ બોક્સમાં લખી દો કે એપ્રોક્સિમેટલી તમે કેટલા માર્ક્સની તૈયારી કરી છે, અને એ લક્ષ્ય ને એને 100+ મિનિમમ થશે, એ ગેરંટી છે. 500 ગ્રેટ, થેન્ક યુ વેરી મચ. 400 વેરી ગુડ. 550 જેથી કે મને ખ્યાલ આવે કે હું તમને શું પીરસું. 400 ગ્રેટ, 550+ ગ્રેટ ગ્રેટ. થેન્ક યુ ફોર ધ રિપ્લાય. સો આ 30 ડેઝમાં તમારે જે હું દેખાડવાનો છું આગળ વીકલી, વીક નંબર 1, વીક નંબર 2, વીક નંબર 3, વીક નંબર 4, 4 વીકનું પ્લાનિંગ આપવાનું છું. પછી 4 વીક પછી હું ડેલીનું પ્લાનિંગ આપવાનું છું તમને. તો એમાં તમારે એટલું જ સમજવાનું કે તમારું શું છે. આ 400 માર્ક્સ વાળો જે વિદ્યાર્થી હોય એને 400 માર્ક્સની જે તૈયારી કરી છે ને એનું જ રિવિઝન મેક્સિમમ કરવાનું છે. ફોકસ ઓન વોટ યુ હેવ. તમારી પાસે છે એના જ ઉપર ફોકસ કરો, નહીં તો 400 જે છે એ જતા રહેશે 300 ની પાછળ. એમની જ રીતે 500 વાળો વિદ્યાર્થી જો બાકીના 200 પર ફોકસ કરશે ને તો 500 હાથમાંથી જતા રહેશે. પણ જો ખાલી 500 પર ફોકસ 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 રિવિઝન 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 એમસીક્યુ 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 કરતા રહ્યા તો શું થશે ખબર છે? 500 + 100, 400 + 100, 300 + 100 થશે, ગેરંટેડ થશે. કેમ? કારણ કે વોટ યુ હેવ ફોકસ, જે પ્રમાણે હું આગળ શીખવાડીશ તમને કેવી રીતે શું કરવાનું છે, અને થશે જ, બધું જ થશે, ડોન્ટ વરી. સો 30 ડેઝના પ્લાનિંગની વાત કરીએ છીએ કે આ 30 ડેઝમાં તમારે શું વાંચવાનું. તો વીક નંબર 1 કાલથી શરૂ કરીએ. ફોર એક્ઝામ્પલ તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી 3 કોલમ તમને દેખાય છે. ડે નંબર 1 દેખાય છે. ડે નંબર 1માં તમારે 3 વિષય એટલે કે દરરોજના 3 વિષય વાંચવાના, અને અઘરા વિષયથી તમારા માટે જે અઘરો વિષય હોય એનાથી જ શરૂઆત કરવાની. બરાબર છે? યાદ રાખજો કે 3 વિષય, કોઈ પણ એક વ્યક્તિ જો દિવસનું એક જ સબ્જેક્ટ વાંચતો હોય તો આગળ કહેવાનો છું તમારા પ્રોબ્લેમ્સના એકમાં. તો બાયોલોજી પેલા ઘણા વિદ્યાર્થીઓ કરતા હોય કે ભાઈ 5 દિવસ પહેલા બાયોલોજી ભણે, પછી 2 દિવસ કેમેસ્ટ્રી, પછી 3 દિવસ ફિઝિક્સ. ના, દરેક તમે થાકી જશો, તમારો સ્ટેમિના ઘટશે, તમારું કોન્સન્ટ્રેશન ઘટશે, ટાઈમ મેનેજમેન્ટ નહીં કરી શકો, તમે ફ્રસ્ટ્રેટ થતા જશો. બેટર છે મલ્ટિપલ સબ્જેક્ટ્સ ઇન અ ડે. સ્ટાર્ટ ફ્રોમ ડિફિકલ્ટ સબ્જેક્ટ. એટલે કે તમે 3 સબ્જેક્ટ તમારી પાસે છે તો તમારે ફિઝિક્સ ડિફિકલ્ટ થતું હોય તો ફિઝિક્સથી શરૂઆત કરવાની. 3 સબ્જેક્ટને ટાઈમ ડિસ્ટ્રીબ્યુટ ઇક્વલી આપવાનો. કેવી રીતે આપવાનો છે આગળ કહીશ. પણ એનાથી ફાયદો એ થશે કે ડિફિકલ્ટ સબ્જેક્ટથી જ્યારે શરૂ કરો છો ને ત્યારે થાય એવું તમને કે ભાઈ તમે રિલેક્સ થશો કે હાશ મેં થોડુંક તો અડી લીધું, થોડુંક તો પેલું કરી લીધું. આગળ સમજાવવાનું છું. એક થાળી હોય ફોર એક્ઝામ્પલ, એ થાળીમાં બધી જ વાનગીઓ હોય જમવાની, પણ એમાં સૌથી પહેલા તમે કઈ વાનગી જમશો? તમને જે ભાવતી હોય એ, તમને જે ઈઝી લાગતી હોય એ. કઈ વાનગી રહી જશે જે તમને ભાવતી નહીં હોય એ, જે તમને ડિફિકલ્ટ લાગતી હશે એ. સો એના કારણે દિવસે દિવસે સબ્જેક્ટ ડિફિકલ્ટ થાય અને આપણું સ્ટ્રેસ લેવલ વધે, એન્ઝાયટી લેવલ વધે. એનાથી આપણને ડર ઉભો થાય, અને જેવો એનો ક્વેશ્ચન આવે આપણે ઓ બાપા, પછી આપણે પેલું વિચારીએ જ નહીં કે આપણે 500 માર્ક્સના સ્ટુડન્ટ છીએ, ભાઈ 600 માર્ક્સના સ્ટુડન્ટ છીએ, અને એ 1, 2, 5 ક્વેશ્ચનને કારણે આપણે ડરી જઈએ. પણ જો ડેઈલી તમારા માટે જે સબ્જેક્ટ ડિફિકલ્ટ છે ત્યાંથી તમે શરૂઆત કરી તો ભલે તમે 2 કલાક જ વાંચો અથવા 1 કલાક જ વાંચો અથવા અડધી કલાક જ વાંચો અથવા ટચ જ કરો, પણ એનાથી ફાયદો બહુ મોટો થવાનો છે. તો 30 દિવસ હું અહીંયા જે કહું છું એ સોનાની લકીર છે. આ યુટ્યુબ ઉપર વિડીયો મૂકવાનો છું. આમાં કોઈ પેલું નથી. નિસ્વાર્થ ભાવથી હું તમારી સાથે જોડાયો છું, તમને મદદરૂપ થવા માટે જોડાયો છું. તો આ ફોલો કરશો તો ડેફિનેટલી રિઝલ્ટ મળશે મળશે મળશે. મલ્ટિપલ સબ્જેક્ટ એટલે કે 3 વિષય તમારે ડિવાઈડ કરવાના છે. ડે નંબર 1માં જે લખ્યા છે એ પહેલી કોલમ વાળા ટોપિક્સ એટલે કે વીક નંબર 1માં કે જે ઇઝી છે અને ઇમ્પોર્ટન્સ છે, હાઈ સ્કોરિંગ છે. પછી એ જ પ્રમાણે મેં ડે વીક 2માં ડિવાઈડ કર્યા છે. હવે 7th નંબરનો વીકનો ડે છે, જે નીચે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. આ 7મા દિવસે તમારે આ જે બધા જ ટોપિક છે ને, જે ટોપિક્સ તમે આ 6 દિવસ વાંચ્યા છે એની એક મોક ટેસ્ટ આપવાની છે 180 MCQs. એ પણ તમને આગળ સમજાશે શું કામ. 180 MCQs ની 3 કલાકની તમારે ટેસ્ટ આપવાની છે. હવે વીક નંબર 2 તો અગેન એમાં એ જ છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, પણ આમાં એડ કર્યું છે એક રિવિઝનની કોલમ
કે જેમાં તમારે આગલા દિવસનું રિવિઝન કરતું રહેવાનું છે. એટલે મેં તમને રેડીમેડ આપી દીધું છે ટાઈમ ટેબલ, જેને પણ તમે ફોલો કરી શકો છો. એટલે થશે શું કે મેં આજે જે કંઈ વાંચ્યું સવારથી સાંજ સુધીમાં, MCQ સોલ્વ કર્યા, બધું જ કર્યું, પણ એમાં થયું એવું કે ભાઈ જે એન્ડ ઓફ ધ સેશન છે એમાં મારે ગઈકાલનું રિવિઝન બધું કરવાનું છે. એટલે એક વાર રિવિઝન થશે જ્યારે તમે થિયરી વાંચશો, બીજી વાર રિવિઝન થશે જ્યારે તમે એમના MCQs કરશો, અને ત્રીજી વાર રિવિઝન થશે સૂતા પહેલા, અને ચોથી વાર રિવિઝન થશે જ્યારે 7મા દિવસે તમે ભાઈ એ જ ટોપિકના MCQs આપશો 180. છે 4 વાર કોઈ પણ ટોપિક, કોઈ પણ વસ્તુ રિવિઝન થાય તો યાદ રહે કે ના રહે? યસ ઓર નો, યસ ઓર નો ચેટ બોક્સમાં લખો, યસ ઓર નો. So week number 2, please reply in the chat box. Yes. So 4 વાર રિવિઝન થાય છે અહીંયા તમારું. ફૂલ ડે નો પ્લાનિંગ, એટલે કે વીકલી પ્લાનિંગ ની આપણે વાતચીત કરી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ ફોર ધ રિપ્લાય. વીક નંબર 2 માં જે ટોપિક્સ મેં લખ્યા છે આમાંથી તમારી પાસે જે છે એને તમે એડ ઓન કરીને આ રીતે વીકલી ટાઈમ ટેબલ બનાવી શકો. નેક્સ્ટ વીક નંબર 3, જો અહીંયા જે વાત છે ને એ છે કે તમે 300 માંથી 400 કઈ રીતે પહોંચી શકો, 400 માંથી 500 કઈ રીતે પહોંચી શકો, અને 500 માંથી 600 કઈ રીતે પહોંચી શકો, 600 વાળા 700 કઈ રીતે પહોંચી શકો. અહીંયા કોમ્પિટિશન આપણી પોતાની જાત સાથે છે, બીજા કોઈ સાથે નથી. વીક નંબર 3 માં અગેન એ જ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે. 7 ડે તમારી જેટલા પણ પહેલા વીકમાં, બીજા વીકમાં તમે બધું જ રિવિઝન કર્યું છે, અને થર્ડ વીકમાં એની પાછી કમ્બાઇન્ડ મોક ટેસ્ટ આપશો, એટલે કે 180 માર્ક્સની. એ કેવી રીતે બધું થશે હું આગળ સમજાવી રહ્યો છું તમને. અને ડેલીનું પાછું રિવિઝનની કોલમ છે, એમાં જે જૂનું હોય એને પાછું રિવિઝન પણ કરીએ છીએ એના પહેલાના દિવસોનું, જેથી કરીને વારંવાર રિવિઝન થાય, વારંવાર યાદ રહે, અને એમાંથી જ્યારે MCQs પૂછાય તો આપણે ફટ દઈને આન્સર આપી શકીએ, હાઈ સ્કોર કરી શકીએ. નાઉ વીક 4. વીક 4 ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ ઇટ્સ ધ એન્ડ ઓફ ધ સેશન છે. લાસ્ટ મોમેન્ટ ઉપર ઓફકોર્સ આપણે દોડવાની સ્પીડ વધારવી પડે. આપણે ક્રિકેટમાં રમતા હોઈએ તો સ્કોર વધારવો પડે, અથવા જીતવાની બાઉન્ડ પહેલા સુધી પહોંચવું પડે. એવી રીતે કોઈ પણ હરીફાઈ હોય, કોમ્પિટિશન હોય, જીવનની શ્રેણી હોય, તો સ્વાભાવિક છે કે ભાઈ લાસ્ટ મોમેન્ટ ઉપર છે ને એ આપણે ડેઝર્ટ વાળી વસ્તુ લેવી જોઈએ, સારી વસ્તુ લેવી જોઈએ, જેથી કરીને આપણે રિવિઝનમાં બુસ્ટઅપ મળે, માર્ક્સ આપણા સારા. એટલે હાઈ સ્કોરિંગ, ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇઝી જે છે એ ટોપિક્સનું મેક્સિમમ રિવિઝન કરવું જોઈએ. અને મોક ટેસ્ટ મિનિમમ 2 થી 3 તમારે, એટલે કે 180 માર્ક્સની ક્વેશ્ચન ટેસ્ટ આપવા જરૂરી છે. હવે તમને ડેલીનું શેડ્યુલ આપ્યું. આ મેં તમને આખા મહિનાનું પ્રાઇમરી સમજાવી દીધું. હવે ડેલીની વાત છે ને બહુ અગત્યની છે કે તમારે હવે છે ને, તમે અત્યાર સુધી ફોર એક્ઝામ્પલ કેટલા અવર્સ વાંચતા હતા, કેટલી મહેનત કરતા હતા, એ ઇમ્પોર્ટન્ટ નથી. અત્યારે શું કરવાના છે? 2 years equal to 1 month. 1 month is equal to પેલી 3 કલાક જે એક્ઝામની છે. તો આ જે 10 ડેલી તમારે મિનિમમ 10 કલાક આપવાની છે. સાહેબ આટલો સ્ટેમિના નથી, મચાતું નથી, મારે કોઈ બાના ના જોઈએ. સાહેબ તમારી જિંદગી બની જશે, અમે ભૂલ કરી ચૂક્યા છીએ આ બધી. 1 મહિનાની અંદર તમારે 10 કલાક જો આપી દો ને, તમારી જિંદગી બદલાઈ જશે. તમારું જે છે ને આખું પ્લાનિંગ ચેન્જ થઈ જશે, તમારું કેરિયર બદલાઈ જશે, તમે ખૂબ આનંદ થશો અને મળવા આવશો મને. જો આ ફોર્મ્યુલા બધા તમે એપ્લાય કરી દીધા તમારી લાઈફની અંદર, ઇટ વિલ ચેન્જ. આવતીકાલથી ગાઈઝ મને પ્રોમિસ કરો કે તમે 10 કલાક વાંચવાના છો, અને 10 કલાકનું ડિસ્ટ્રીબ્યુશન એ છે કે 5 કલાક બાયોલોજી માટે, 2.5 કલાક કેમેસ્ટ્રી માટે, અને 2.5 કલાક ફિઝિક્સ માટે. 50, કારણ કે વેઇટેજ વાળો સબ્જેક્ટ કયો છે? બાયોલોજી, તો એને થોડું ટાઈમ વધારે આપીએ છીએ. કેમેસ્ટ્રી 45 MCQs, 45 MCQs ફિઝિક્સના, એટલે આપણે 25 એટલે 2.5 અવર્સ સફિશિયન્ટ છે. જે મેં તમને કીધું એ પ્રમાણે રિવિઝન કરવા માટે. પણ જો આનાથી તમે વધારે વાંચતા હોય તો ધેટ્સ રિયલી ગુડ. 12 કલાક વાંચતા હોય તો પણ સારું છે, 14 કલાક વાંચતા હોય તો પણ સારું છે, પણ 10 કલાક તો મિનિમમ વાંચવું જ જોઈએ પ્રોડક્ટિવ. હવે પ્રોડક્ટિવ જે 10 કલાક વાંચવાનું છે એનું ટાઈમ ટેબલ કેવી રીતે હોવું જોઈએ, તો એ તમને એક એક્ઝામ્પલ રૂપી છે. આ ફિક્સ નથી, આ એક બનાવેલું એક મોડેલ છે, પણ તમારે આ વસ્તુ લખવી પડશે. તમારું જે ડેલીનું ટાઈમ ટેબલ છે એમાં મારું જે કહેવાનો મતલબ છે, બીંગ અ એક્સપર્ટ, ગાઈડ તરીકે, ફ્રેન્ડ, ફિલોસોફર તરીકે, તો એ છે કે તમે સવારે વહેલા ઉઠીને વાંચો કે રાતે લેટ સુધી વાંચો, ડઝન્ટ મેટર નાઉ. 30 ડેઝ માટે કોઈ મેટર નથી કરતું. પણ તમારે ક્યારે શું કરવાનું છે એ તમને સમજાવી દઉં છું. જાણવું છે? બહુ જબરજસ્ત ફોકસ ઓન વોટ યુ હેવ. તમારી પાસે જે છે એની ઉપર ફોકસ કરો, એ તો દુનિયાની સૌથી મોટી કી છે. પણ તમારે ડેલી, એટલે આવતીકાલથી સવારથી સાંજ સુધીમાં ક્યારે શું કરવાનું છે જાણવું હોય તો યસ તો લખો કોમેન્ટ બોક્સની અંદર. જણાવો કે યસ યુ વોન્ટ ટુ નો, યુ વોન્ટ, તમને ભૂખ છે જાણવાની. ગ્રેટ, થેન્ક યુ વેરી મચ ફોર ધ રિપ્લાય.
તમારે શું કરવાનું છે ખબર છે કે તમારી બાયોલોજીકલ ક્લોક સેટ કરવાની છે. તમારી જે 5 તારીખે એક્ઝામ આવવાની છે ને સાહેબ, એ એક્ઝામ બપોરે 1 વાગ્યાથી સાંજે 5:30 પૂરી થાય. બપોરે 1 વાગ્યા તમે એન્ટર થઈ જશો એટલે 12 વાગ્યાથી 6 વાગ્યા સુધી તમારે ફરજિયાત બેસવાનું છે, વાંચવાનું છે. 12 થી 6 નો વર્ક, 12 to 1 ઓનલી સ્ટડી. આ 6 કલાક. હવે બાકીની જે 4 કલાક છે, 10 કલાક મિનિમમ, તો બાકીની જે 4 કલાક છે એ તમારી ચોઈસ ક્યારે કાઢવી છે તમારે. હવે જો આ 12 થી 6 માં તમે જમવા બેઠા, 12 થી 6 માં મહિનામાં સુવાનું કર્યું, તમે આળસ કર્યું, ગેમ, મોબાઈલ, ટેલિફોન, ન્યૂઝપેપર, ફ્રેન્ડ્સ, ફિલોસોફર, ગેસ્ટ, ફલાણું ઢીકણું, આ તે, તો એ 12 થી 6 માં આ 30 દિવસમાં જો એ બધું કર્યું તો પેલી જ્યારે તમારી 5 તારીખે 12 થી 6 નો સમય આવશે ને ત્યારે પાછું એ બધું યાદ આવશે. કોન્સન્ટ્રેશન વધશે નહીં. એટલે તમારી બોડીને જો આદત પાડશો કે 12 થી 6 આ 30 દિવસ, તો સાહેબ તમારી જિંદગી ચેન્જ થઈ જશે. તમારો આખું પરફોર્મન્સ લેવલ ચેન્જ થશે 30 દિવસ પછી. કારણ કે 20 દિવસ પછી ઓટોમેટિકલી માણસની મેમરી ચેન્જ થઈ જાય, એ બધું પરમનન્ટમાં જતું રહે. સો 12 થી 6 યાદ રાખશો. કરશો કે નહીં? 12 to 6 પ્લીઝ રિટર્ન લખો. 12 થી 6 કોઈ પણ કામ નહીં, જમવાનું પણ એના પહેલા, નાસ્તો પણ એના પહેલા. એટલે તમે અત્યારથી ડેઈલી રમવાના છો. 12 થી 6 લખો. 12 to 6, 12 to 6, 12 to 6. યસ. તો એ કરવાથી ફાયદો શું થશે કે પેલી 3 કલાક તમને નોર્મલ જ લાગશે. તમારા બોડીને કઈ અજુગતું જ નહીં લાગે. તમને કોઈ પણ જાતની પેલી જ નહીં થાય. એક્ઝામ ફાઇનલ મેચ માટે તમે તૈયાર કરી રહ્યા છો આ 30 દિવસ તમારી બોડીને. સો 12 થી 6 માં 6 કલાક અને ઉપર 2 કલાક અને સાંજે 2 કલાક. હવે એ તમારી ચોઈસ છે. સવારે વહેલા ઉઠીને વાંચવું છે, રાતે લેટ સુધી વાંચવું છે, ચોઈસ ઇઝ યોર્સ. પણ 12 થી 6 નું કમિટમેન્ટ તમે મને આપી દીધું છે. હવે એમાં તમારે સૌથી પહેલા બાયોલોજી, કેમિસ્ટ્રી ને ફિઝિક્સ. સ્ટાર્ટ યોર ડે, એટલે સવારમાં તમે 7 વાગે ડે સ્ટાર્ટ કરતા હોય, સ્ટાર્ટ યોર ડે ફ્રોમ નંબર 1 ડિફિકલ્ટ સબ્જેક્ટ. પછી એ ડિફિકલ્ટ સબ્જેક્ટ પછી ઈઝી, અને સૌથી ઈઝી હોય એ લાસ્ટ. 12 થી 6 માં તમારે ફરજિયાત બેસવાનું છે. 1 થી 5 બેસવાની પ્રેક્ટિસ પાડવાની છે. કારણ કે આપણને ઘણી આદતો હોય, વાતમાં ઊભું થઈને ચેક કરવાની, જોવા જવાની. તો એ બેસવાની સ્ટેમિના પણ વધવી જોઈએ. જો બેસવાની આદત પડશે તો પછી કોન્સન્ટ્રેશન ને એમસીક્યુ સોલ્વ ને બધું આવશે. પણ બેસવાની આદત પાડો પહેલા. હવે 2 કલાક, એટલે જે આ 3 વિષય છે એમાં સૌથી પહેલા શરૂઆત તમે ડિફિકલ્ટ સબ્જેક્ટ કરશો, પછી ઈઝી, પછી મોસ્ટ ઈઝી. હવે ડિફિકલ્ટ સબ્જેક્ટ જ્યારે તમે વાંચો છો તો એમાં RWD મેથડથી વાંચવાનું. શું? RWD. R એટલે રીડિંગ, W એટલે એના ફટાફટ ગમે તે કાગળ ઉપર લખવાના નોટ્સ, અને D એટલે ડિસ્કશન, એટલે પૂછવાનો પ્રશ્ન અને મોઢેથી બોલવાનું. એના બેઝ ઉપર તમારે રિવિઝન કરવાનું. એમાં મારી પહેલા માઇન્ડ મેપ તમને મદદરૂપ થશે અને શોર્ટ નોટ્સ મદદ થશે. માઇન્ડ મેપ અને શોર્ટ નોટ્સ જે છે એ ખૂબ મદદરૂપ થશે આ કરવા માટે. બરાબર? અને જે ન આવડતું ને દિવાલ ઉપર ચિપકાવી દેજો. જેમાંથી ફ્રીક્વન્ટલી ક્વેશ્ચન પૂછાતા હોય, યાદ ન રહેતું, દિવાલ ઉપર ચિપકાવી દેવાનું, જેથી કરીને તમે એને વારંવાર રિવિઝન કરી શકો. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે છે એ છે તમે થિયરી વાંચો છો એના પછી કમ્પલસરી જે ટોપિક્સ, ફોર એક્ઝામ્પલ ફિઝિક્સના 2 ટોપિક વાંચ્યા, કેમિસ્ટ્રીના 3 ટોપિક વાંચ્યા, બાયોલોજીના 4 ટોપિક તમે આજે વાંચ્યા, તો એના મિનિમમ 25-30 એમસીક્યુઝ પણ કરી લો. એમસીક્યુઝ કરવાથી તમને એક તો રિવિઝન થઈ જશે, અને બીજું ફાયદો એ થશે કે તમને ખ્યાલ આવી જશે કે આ જે હું વાંચું છું એમાંથી શું ઇમ્પોર્ટન્ટ પૂછાઈ રહ્યું છે. અને એના માટે જો તમે પોસિબલ હોય ને તો લાસ્ટ 10 યર્સના પેપર સેટનો તો ખાસ યુઝ કરજો, જે હું તમને ફ્રી ઓફ કોસ્ટ આપવાનો છું. નેક્સ્ટ વાત કરીએ તો એવરીડે એમસીક્યુઝ. એવરીડે તમે શું કરશો? થિયરી પ્લસ તરત જ એમસીક્યુઝ. નાઉ એન્ડ ઓફ ધ સેશન, એટલે કે ડેના એન્ડમાં તમારું રિવિઝન રહેશે. સુતા પહેલા તમારી શોર્ટ નોટ્સને મસ્ત ફટાફટ આમનામ જોઈ લો, જેનાથી તમારી બ્રેઇન છે એ તમારું ઇન્સ્ટોલ થઈ જશે પ્રોપરલી, અને ફાઇલો પ્રોપરલી સેવ થશે, અને ફટાફટ બહાર નીકળશે જ્યારે એમસીક્યુઝ પૂછાશે. લાસ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, આ 30 ડેઝ માટે તમારે ફરજિયાત જે કરવાનું છે એ 5 થી 10 મિનિટ તમે જે પણ ભગવાનમાં, પૂજા પાઠમાં કે મેડિટેશનમાં માનતા હોય એની ઇબાદત, પ્રાર્થના. બરાબર? એનાથી તમારું મગજ શાંત રહેશે. નંબર 1, કોન્સન્ટ્રેશન વધશે. બીજું, રાત્રે સૂતા પહેલા 5 થી 10 મિનિટ રૂમની અંદર લાઉડ મ્યુઝિક કરીને, ઇયરફોન નાખીને નાચી લેવું. હું જીમ જવાની વાત નથી કરતો, હું એક્સરસાઇઝની વાત નથી કરતો, કારણ કે આ 30 દિવસમાં એ બધું કરવાનું ના હોય. જો કરતા હોય તો કરજો, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ 5 થી 10 મિનિટ ફિઝિકલ એક્સરસાઇઝ, એટલે ડાન્સ એટલે એક્સરસાઇઝ, નાચી લો, નાગિન ડાન્સ કરી લો, ભાંગડા કરી લો, ગરબા કરી લો. 10 મિનિટ કરવાથી થશે એ કે તમે ફિઝિકલી થાકશો, જેના કારણે જ્યારે તમે સુવા જાઓ છો ત્યારે
તમને સારી ઊંઘ આવશે, ઓવર થિંકિંગ પ્રોબ્લેમ નહીં આવે, ભાઈ આજે પૂછે ને 12:30 થી 12:30 સ્કૂલની રિવિઝન, તો એ માટે ક્વેશ્ચન આન્સર સેશન હું એન્ડમાં રાખીશ, તમે પૂછજો મને, બરાબર? ધીસ આર ધ આઈડિયલ. ભાઈ સોરી, હું તમને રોંગ ડાયરેક્શનમાં નથી લઈ જવા માંગતો, પણ છેલ્લા મહિનામાં કઈ વસ્તુ હોત નહીં, ખાલી ને ખાલી આપણું પોતાનું હોમવર્ક હોય, એ તમને રિયલાઇઝ થશે, બરાબર? બાકી સ્કૂલ ને ક્લાસીસ વાળા તો એન્ડ મુમેન્ટ ઉપર છોડે નહીં તમને. મારી પાસે દર વર્ષે એવા કાઉન્સેલિંગ માટે આવતા હોય છે, સાહેબ હવે શું કરવું એ સમજાતું નથી, આ ક્લાસીસ ને પેલા ક્લાસીસ ને આટલા ક્લાસીસ ને ટ્યુશન રાખી દીધા હોય કે છોકરા પાસે સેલ્ફ વર્કનો ટાઈમ જ ના હોય, એટલે આપણે એન્ડમાં રાખીશું. સો ડેઈલી તમારું આવતીકાલથી ટાઈમ ટેબલ કેવું હોવું જોઈએ? ડિફિકલ્ટ સબ્જેક્ટથી શરૂ કરવાનું, ઇઝી છેલ્લે, સૂતા પહેલા રિવિઝન, સવારે 10 થી 15 મિનિટ પૂજા પ્રાર્થના, સાંજે 10 થી 15 મિનિટ જે છે એ ઇયરફોન નાખીને મસ્ત ડાન્સ કરી લેવાનો, ફિઝિકલ એક્સરસાઇઝ, જેથી સારી ઊંઘ આવે. બાકી તમને બધી સલાહો લોકોએ આપી જશે કે શું શું કરવું જોઈએ. બસ આ ઇમ્પોર્ટન્ટ છે, એટલું તો મિનિમમ કરવાનું છે, બીજું કંઈ નહીં કરો તો ચાલશે. આગળ વાત કરીએ સ્ટુડન્ટ્સ લાઈફના પ્રોબ્લેમ્સ અને એના સોલ્યુશન. આ હકીકતમાં પાવરફુલ તમને લાગ્યો હોય ટાઈમ ટેબલ ડિસ્ટ્રીબ્યુશન, જે એક વીકનું મેં તમને કીધું બધું જ, તો ઇફ યુ રિયલી ફીલ પાવરફુલ, પી, ટાઈપ પી ફોર પી, પાવરફુલ. યસ, પાવરફુલ. ગ્રેટ, થેન્ક યુ વેરી મચ ફોર ધ રિપ્લાય. ગ્રેટ, થેન્ક યુ. આ એટલા માટે ટાઈમ ટેબલ છે ભાઈ કે આના સિવાય તમે રિયલાઇઝેશન નહીં કરી શકો, અને 10 કલાક મિનિમમ સ્ટડી જરૂરી છે. આનાથી ઓછું જો હું હોઉં તો ભાઈ ભલે મેં 2 કલાક જ પહેલા ભણ્યો હોય ને વાંચ્યું હોય, પહેલા મેં ગમે તે કર્યું હોય, ડઝન્ટ મેટર. જો આ 200 માર્ક્સ વાળો વિદ્યાર્થી પણ જોઈતો હોય મારો વિડીયો, તો હું એટલું જ કહીશ કે ભાઈ પહેલા તમે શું કર્યું છે મેટર નથી કરતું. તમે જો ભૂતકાળને પકડી રાખશો તો ભવિષ્ય તમારું થશે જ નહીં. તમારે પ્રેઝન્ટ મુમેન્ટમાં રહેવું પડશે, ને એ સ્ટુડન્ટ્સ લાઈફના પ્રોબ્લેમ તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું કે સ્ટુડન્ટ્સ લાઈફના પ્રોબ્લેમ્સ અને સોલ્યુશન. તો એ પહેલા શેર કરું એને પહેલા હું ફટાફટ 1 સેકન્ડ 1 મિનિટની અંદર મારી સંસ્થા ઓમેજુકોન અને મારા વિશેનો પરિચય આપી દઉં. અમારી સંસ્થા છે એનો મુખ્ય ગોલ છે કે તમારું જે કંઈ વિદ્યાર્થીઓનું ડ્રીમ હોય એને રિયાલિટીમાં કન્વર્ટ કરવાનું. 18 વર્ષ જૂની પ્રાઇવેટ લિમિટેડ સંસ્થા છે જેનું નામ છે ઓમ એજ્યુકોન પ્રાઇવેટ લિમિટેડ, અને એનો હું પોતે ડાયરેક્ટર છું. મારી વાત કરું તો હું ડોક્ટર છું, મારી 2-3 હોસ્પિટલ છે જે સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, પણ તમારી જેવા 8 લાખથી વધારે વિદ્યાર્થીઓને ગાઈડ કરી ચૂક્યો છું. ટોટલ 18 ડિગ્રી મેળવેલી છે, જેમાં એમડી ફિઝિશિયન, ડીએનએચઈ, સીએફઈ અને ડીજીઓ મેઇન છે. 18 હોસ્પિટલમાં કામ કર્યા બાદ મારી આ 2 હોસ્પિટલ છે, ને અત્યારે હું જ્યાંથી લાઈવ થઈ રહ્યો છું આપની સમક્ષ, એ પણ મારી હોસ્પિટલમાં બેઠા બેઠા જ વાત કરી રહ્યો છું. મારી જે જુદી જુદી સંસ્થાઓ છે જેનો હું ડાયરેક્ટર અને ફાઉન્ડર છું, જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. એચિવમેન્ટ અલગ અલગ પ્રકારની મેળવી ચૂક્યો છું મેડિકલ ક્ષેત્રે અને એજ્યુકેશન ક્ષેત્રે, અને એવી જ રીતે વિના મૂલ્યે આ બધા સેમિનાર્સનું આયોજન કરતો હોઉં છું છેલ્લા 18 વર્ષથી મેડિકલ અને એજ્યુકેશન ક્ષેત્રે. સેમિનાર જુદા જુદા ન્યૂઝપેપર અને ટીવી ચેનલ્સમાં હમણાં જેવા રિઝલ્ટ આવવાના શરૂ થશે, એટલે બધા જ પ્રકારના ગાઈડન્સ તમને મળતા રહેશે. અને આ સાથે હું તમને ગ્રુપની લિંક પણ મોકલું છું મારી કોમ્યુનિટીની વોટ્સઅપમાં, જેમાં તમને એજ્યુકેશનની દરરોજની અપડેટ પણ મળશે, એક્ઝામની પણ અપડેટ મળશે, પ્લસ આવા લેક્ચર્સ પણ મળશે, મોટિવેશન પણ તમને એમાં મારા મળતા રહેશે, વિડીયોઝ બીજાના હશે તો એ પણ તમને મળશે. પ્લસ એક્ઝામ પછીની જે એડમિશન પ્રક્રિયા હોય તો એની પણ તમને ત્યાં બધી જ માહિતી મળતી રહેશે. ચેટબોક્સમાં હમણાં થોડી જ વારમાં મારી ટીમ છે એ તમને આ મોકલશે, અને એ તમે કોમ્યુનિટી જોઈન કરી લેશો તો પેલું થશે. પ્લસ અમારી જે યુટ્યુબ ચેનલ છે એ પણ જોઈન કરશો તો તમને આ બધી માહિતી મળતી રહેશે. 22 દેશો સાથે અમે ઓફિશિયલી ટાઈપ છે, અને 122 ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓને ભણવા મોકલતા હોઈએ છીએ. અત્યાર સુધીમાં 800 થી વધારે ડોક્ટર બનાવ્યા છે અમે. સ્ટડી પ્લાનર, જે વિશ્વનું સૌથી સારામાં સારું પ્લાનર છે, એક જ માત્ર પ્લાનર છે ભારત દેશમાં, પણ એક જ માત્ર પ્લાનર છે જે એમેઝોન ઉપર અવેલેબલ છે, જે તમને તમારી સ્ટડીની ડેઇલી બેઝિસ, મંથલી બેઝિસ, વીકલી બેઝિસ પ્લાનિંગ કરવામાં ખૂબ મદદરૂપ કરી શકે, જે મેં તમને આગળ કહ્યું. તો આ તમે બાય કરી શકો છો. નીટની બુક તમને આજે ફ્રીમાં મળવાની છે, જે બધી એમેઝોન, એટલે 23 બુકો મેં પબ્લિશ કરી છે ઇન શોર્ટ અત્યાર સુધીમાં. આ 30 ડેઝમાં તમને છે ને આ ડેસ્કટોપ પ્લાનર ખૂબ મદદરૂપ થઈ શકે, જેમાં આગળની બાજુ તમે તમારું ટાઈમ ટેબલ લખી શકો, અને પાછળની બાજુ છે એમાં ઇન્સ્પિરેશન નોટ્સ છે, કે તમારો જે સાયકોલોજી હોય આ 30 દિવસમાં એ સામે તમને આન્સર મળી જશે અને મોટિવેશન મળશે. એવી જ રીતે ડીએમઆઈટી ટેસ્ટ, ઇન્ડિયામાં એડમિશન, એબ્રોડમાં એડમિશન કરાવવાનું હોય તો એ અમારું કામ છે. પીએમટીસી એટલે વિદ્યાર્થીનું મેડિકલ જર્ની શરૂ થાય એના પહેલા અમે તૈયારી કરાવતા હોઈએ છીએ. સો આ પ્રાઇમરી માહિતી છે. બાકી તમે જ્યારે એક્ઝામ પૂરી થશે ત્યારે આપણે ફરી પાછા મળતા જ રહીશું, તમને માહિતી મળતી હશે.
સૌથી પહેલા વાત કરીએ તો એમસીક્યુઝની કે ભાઈ સાહેબ થોડોક ટાઈમ પછી છે ને કોન્સન્ટ્રેશન જતું રહે છે, બે ઓપ્શનમાં કન્ફ્યુઝન થતી હોય છે, અને ટોપિક બારનો ક્વેશ્ચન હોય તો ડર લાગે, ટાઈમ ઓછો પડશે તો શું, અથવા તો એક ક્વેશ્ચનમાં ટાઈમ વધી જાય લેવાઈ ગયો હોય તો પછી બીજા ક્વેશ્ચનમાં આપણે ડર લાગવા મળે, નેગેટિવ માર્કિંગથી ડર લાગતો હોય છે, આવડતા પ્રશ્નોનું શું થશે, ને આવા 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 ક્વેશ્ચન્સ રાઈઝ થતા હોય છે જ્યારે એમસીક્યુઝ એક્ઝામ આપવા બેસીએ ને ત્યારે. આવું જો તમને થતું હોય અથવા આમાંથી કંઈ થતું હોય તો ટાઈપ યસ વાય, યસ વાય. ગ્રેટ, થેન્ક યુ વેરી મચ ફોર ધ રિપ્લાય. હિતાર્થ, નેહા, દેવલ, થેન્ક યુ ગાઈસ કે આપ તમે એક્ટિવલી મને રિપ્લાય કરી રહ્યા છો. ઇટ મીન્સ તમે બહુ સારી રીતે પોઝિટિવલી સાંભળી રહ્યા છો મને. અને બધું જ જાણે આપણે રિપ્લાય કરીએ ને તો સેન્સરી ઓર્ગન્સ યુઝ થાય અને તમને બધું યાદ રહે, બ્રેઇનમાં પ્રોપરલી સ્ટોર થાય. ખાલી સાંભળવાથી ને જોવાથી માત્ર 20%. એટલા માટે જ RWD મેથડ મેં તમને કહી કે RWD મેથડ યુઝ કરશો વાંચવામાં, એટલે રીડિંગ કરવું, પછી એની ફટાફટ નોટ્સ બનાવી રફ પેજમાં અને એના પ્રશ્ન પૂછવા, તો આપણને બહુ સારી રીતે યાદ રહે. આગળ વાત કરીએ હાઉ ટુ સોલ્વ એમસીક્યુઝ. એમસીક્યુ સોલ્વ કરવાની એવી કોઈ ટેકનિક કે જેથી કરીને આપણે એન્જોય કરી શકીએ, આપણે એને મજા માણી શકીએ, અથવા એના બેઝ ઉપર પેલી 3 કલાકમાં એક્ઝામ આપશો, અત્યારે તમે ડેઈલી રિવિઝન કરશો, મોક ટેસ્ટ વીકલી એક આપશો, મિનિમમ 4 ટેસ્ટ તો તમારે 180 માર્ક્સની આપવી જ જોઈએ, અને મિનિમમ છેલ્લા 5 વર્ષના પેપર સેટ સોલ્વ કરવા જ જોઈએ. એટલું ખાસ ધ્યાનથી લેશો. તો સોલ્વ કરવાની ટેકનિક જે છે એ કઈ પહેલા તો ફોર એક્ઝામ્પલ તમારી સામે એક ક્વેશ્ચન આવ્યો, એના 4 ઓપ્શન એક્ઝામમાં કે અત્યારે કે ગમે ત્યારે, તો એમાં તમારે હંમેશા આટલું યાદ રાખવાનું છે, ટેકનિક નંબર 1 માં ઓપ્શન્સ મહેરબાની કરીને ક્યારેય જોશો નહીં. બરાબર, ઓપ્શન ક્યારે જોવાની, ક્વેશ્ચનને 2 વાર ફટાફટ વાંચવાનો, ફટાફટ વાંચ્યા પછી તમારે તમારી જાતને પ્રશ્ન પૂછવાનો કે ભાઈ આ કયા વિષયમાંથી છે, કયા ટોપિકમાંથી છે અને કયા ચેપ્ટર્સમાંથી છે. એટલે ઓટોમેટિકલી બહાર આવશે કે આ સબ્જેક્ટનો છે, એમાંથી આ ટોપિક છે, પેજ દેખાવાનું શરૂ થશે અને ઓટોમેટિકલી બહાર નીકળશે પ્રશ્ન, અથવા તો એનો જવાબ છે કે ભાઈ આનો જવાબ આ હોવો જોઈએ. તો એના બેઝ ઉપર જો જશો તો વધારે સારું. કેમ? કારણ કે આપણે માણસ છે અને આપણે ખબર છે કે આ 4 માંથી એક સાચો ઓપ્શન છે. તો તમારી સાથે પણ થયું હશે કે જ્યારે આપણે ક્વેશ્ચન વાંચીએ છીએ, હજુ તો માંડ અડધો વચાણો હોય એ પહેલા જ આપણી નજર સરીને નીચે જતી રહી ઓપ્શન ઉપર. કેમ? કારણ કે આપણને ખબર છે ત્યાં આન્સર છે, અને એના કારણે પછી બે ઓપ્શનની ઉપર આપણી જે છે એ પેલી થતી હોય છે કન્ફ્યુઝન કે ના ના આ હોઈ શકે, ના આ હોઈ શકે, અને એના કારણે પછી ટાઈમ વધી જાય, અને ટાઈમ વધી જાય પછી ટાઈમ ઓછો પડે, અને ટાઈમ ઓછો પડે એટલે અમુક ક્વેશ્ચન જે આવડતા હોય એ પણ એટેન્ડ ના કરી શકીએ. યસ, ધીસ હેપનિંગ વિથ 85% સ્ટુડન્ટ. અને તમારી સાથે જો થઈ રહ્યું હતું અત્યાર સુધીમાં તો લખો યસ ફોર વાય કે થઈ રહ્યું હતું. કેમ? કારણ કે આપણે ઓપ્શન્સ નહીં જોવાના, ઓપ્શન ઉપર હાથ રાખી દો, પેપર રાખી દો, અને એ રાખવાથી ફાયદો એટલો મોટો છે કે આપણું બ્રેઇન ફાઇલ ખોલશે બાયોલોજી. અને મારો 45 મિનિટનો વિડીયો છે મારી યુટ્યુબ ચેનલ પર હાઉ ટુ સોલ્વ એમસીક્યુઝ. જો તમને હકીકતમાં બહુ મોટો પ્રોબ્લેમ હોય તો એક જોઈ લેજો એકવાર, તો એનાથી તમને બહુ વધારે મદદરૂપ થશે. કારણ કે લાઈવ એક્ઝામ્પલ સાથે છે આપણે એટલા તાકાતવર છીએ સાહેબ, તમને કંઈ પણ જોયું હોય, તમે કંઈ પણ સાંભળ્યું હોય ને બધું સ્ટોર થતું હોય, એને કાઢવાની મેથડ હોય છે. તો એની સૌથી પહેલી મેથડ આ છે કે તમે હાથ જ રાખી દો, ઓપ્શન દેખાડો જ નહીં. માણસનું મગજ એટલું લાલચું છે કે આપણે ઓપ્શન જોઈ અને પછી કન્ફ્યુઝ થઈ જતા હોય છે. હવે બને કે ભાઈ આપણને એ ટેકનિક યુઝ કરી અને ન આવડ્યું, બહાર નથી આવતું, તો શું કરવાનું છે? તો આપણે ઓપ્શન્સ જોવાના છે, અને એમાં સૌથી પહેલા બે ઓપ્શન્સને બહાર કાઢી નાખવાના છે જે ખોટા છે. આપણે નેગેટિવ વસ્તુ પહેલા પકડી લઈએ, શું નથી આવડતું એ પહેલા કહી શકશું, શું આવડે છે પછી. તો એવી જ રીતે કયા નથી આમાંથી સાચા આન્સર, એ બે ફટ દઈને બહાર નીકળી જશે. પછી એ બંને ઉપર પાછું એ જ રીતે વર્કઆઉટ કરવાનું છે કે ભાઈ માઉથનું કામ શું છે, ઇન્ટેસ્ટાઇનનું આંતરડાનું કામ શું છે, એટલે ઓટોમેટિકલી એ જવાબ તમે ત્યાં સુધી પહોંચી શકશો. સો બે ટેકનિક તમે પ્લીઝ યાદ રાખો. ટેકનિક નંબર 1, ઓપ્શન્સ ના જુઓ. ઓપ્શન્સ ના જોયા સાથે તમને આન્સર નથી આવડતો તો પછી તમે ટેકનિક નંબર 2 યુઝ કરો કે જેમાં તમારા ઓપ્શન્સ બે ખોટા છે અને બહાર કાઢવાનું છે અને ફરી પાછું વર્કઆઉટ કરવાનું છે. હવે આ ટેકનિકો છે ને બધી જે એમસીક્યુ સોલ્વ કરવાની, એમાં આ બે મુખ્ય ટેકનિક છે. એની સાથે તમારે રમત કરવી પડે. એમસીક્યુ સોલ્વ કરવાની તમારે છે ને મજા માણવાની. મજા એટલે કે તમે પ્રેક્ટિસ કરશો ને એટલે આ બહુ સ્પીડીલી થશે. 20 સેકન્ડમાં તમે આન્સર આપી શકશો. તમારું બ્રેનને જેટલી ટ્રેન કરશો આ 30 દિવસમાં, એટલું ફાસ્ટ તમે આન્સર આપી શકશો. તમારા જે શિક્ષકો કેમ ફટાફટ કાર્બોહાઈડ્રેટ છે તો એનું ડાયજેશન ક્યાં થાય, શોષાય ક્યાં, તો કે માઉથમાં, ઇન્ટેસ્ટાઇનમાં, સ્ટમક, પછી સ્ટમકમાં તો એસિડ હોય, ઇન્ટેસ્ટાઇનમાં આ હોય, બધું કોરિલેટ કરશો તમે.
માઉથની અંદર યસ ફર્સ્ટ ડાયજેશન છે એ શોષણ પાચન ક્રિયાનું કામ માઉથમાં થાય, મોઢામાં. કેમ? કારણ કે એમાઇલેઝ નામની વસ્તુ સિક્રેટ થાય. એ એમાઇલેઝને કારણે જે કાર્બોહાઈડ્રેટ છે એ ભાંગે. કાર્બોહાઈડ્રેટ છે એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં બને, પછી એ બ્લડમાં જાય, પછી એ શુગર આનું આ થાય સેલમાં. એટલે વિચાર કરો કે એક એમસીક્યુઝ જો તમે એન્ટરટેન કરો તો તમે એને કેટલું ડીપમાં લઈ જઈ શકો. એટલે ધેટ્સ વાય ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ તમે આ ટેકનિકની યુઝ કરો, તમે એન્જોય કરો. ટાઈપ ઓફ એમસીક્યુઝ બહુ અલગ અલગ પૂછાય. સ્ટેટમેન્ટ એટલે કે નાનું એવું સેન્ટેન્સ હોય, ક્વેશ્ચન, અને એમાંથી એક ઓપ્શન સિલેક્ટ. સ્ટેટમેન્ટ ટાઈપ, ફોર્મ્યુલા બેઝ, કેલ્ક્યુલેશન બેઝ, એ ટાઈમ કન્ઝ્યુમિંગ થોડાક છે ક્વેશ્ચન. આટલા માટે કહું છું કારણ કે આગળની જે હું 3 કલાકની સ્ટ્રેટેજી આપવાનો છું ને, એમાં આ બહુ અગત્યનું છે. 200 મિનિટમાં સાહેબ તમારે જે કરવાનું છે એમાં ખાસ આ બધા પ્રશ્નો તમને આવશે. આ બધી ટેકનિક તમારે જાણવી પડશે. તો આ ફોર્મ્યુલા કેલ્ક્યુલેશન બેઝ જે થોડા ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. મેચિંગ કરવાનું હોય તો અગેન આ વસ્તુમાં ટાઈમ વધારે ના જાય, પણ અલ્ટિમેટલી બહુ રોકડ ક્વેશ્ચન છે આવા બધા, કારણ કે બધું મિક્સ મેચ જ કરવાનું હોય. એવી રીતે મોર દેન વન સ્ટેટમેન્ટ કરેક્ટ, મોર દેન વન સ્ટેટમેન્ટ રોંગ, એક્સેપ્ટ ઓલ, એટલે આવા પૂછાતા હોય છે ક્વેશ્ચન. આકૃતિવાળા ફિગર બેઝ ક્વેશ્ચન પૂછાતા હોય છે. વન લાઇન ક્વેશ્ચન, વન વર્ડ, ગ્રાફ વાળા ક્વેશ્ચન પૂછાશે. આ બધા જ ક્વેશ્ચન્સ એટલે એસાઇનમેન્ટ એટલે કે સ્ટેટમેન્ટ હોય બહુ મોટું, અને એના પછી તમારે એટલે આ ટાઈમ કન્ઝ્યુમિંગ વાળા બધા કહેવાય ક્વેશ્ચન. પણ આવા બહુ અઘરા નથી પૂછાતા, આટલું યાદ રાખજો. કારણ જણાવો, આવા ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. હવે આની જે છે ને, તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને, એટલા જ માટે કીધું દર 7મા દિવસે 180 એમસીક્યુઝની ટેસ્ટ, અને મિનિમમ છેલ્લા 5 વર્ષના પેપર સોલ્વ કરવાના. તો એનાથી તમે વિચાર કરો ટોટલ કેટલા એમસીક્યુઝ તમે સોલ્વ કરી લેશો, કેટલી ટેકનિક થઈ જશે 30 દિવસમાં. અને 10 કલાક તમે 30 દિવસ આપી દો, શું ચમત્કાર થાય સાહેબ, તમે જુઓ. હવે એમસીક્યુ સોલ્વની ટેકનિક અને ડિટેલિંગ માટે એક આખો માત્ર 30 મિનિટનો હું એક વર્કશોપ આયોજન કરીશ 10 દિવસ પછી. આટલું ટાઈમ ટેબલ ફોલો કરો 10 દિવસ પછી, કારણ કે એ તમારે મેઇન પહેલે 3 કલાકની જરૂર પડશે એક્ઝામમાં. અને એમાં છે ને તમને પહેલેથી પૂછી લઈશું કે તમારા ડાઉટ ક્વેશ્ચન ક્યાં છે, અને એના બેઝ ઉપર જ હું આખો સેશન લઈશ. ઓલરેડી મારી પાસે 200 થી વધારે એમસીક્યુઝ આવી ચૂક્યા છે, અને એના સોલ્યુશન પ્રેઝન્ટેશન અમે બનાવી ચૂક્યા છે. ગુજરાતી અને ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેય ભાષામાં રહેશે, અને ત્રણેયના ટાઈમ સ્લોટ અલગ રહેશે. એટલે તમને એ ફ્રી ઓફ કોસ્ટ એ વર્કશોપમાં બધી ડિટેલ માહિતી મળશે. હવે ચિંતા, સાહેબ ડર લાગે, વિચાર આવે, સ્ટ્રેસ થાય, ચિંતા થાય, માર્ક્સ આવશે તો, નહીં આવે તો, ઓછા આવશે તો, ક્યાં એડમિશન મળશે, પહેલા ચેપ્ટર, આ ચેપ્ટર. તો એનું સૌથી મોટું કારણ જે છે ને ભાઈ, એ એક જ છે. એ છે તમે ભૂતકાળનું વિચારો છો કે આ ચેપ્ટર કરી લીધું હોત તો સારું હોત, આમ વાંચ્યું હોત તો સારું હોત, આ બુક્સ ફોલો કરી હોત તો સારી હોત, આ ક્લાસીસ કર્યા હોત તો સારું હોત. અથવા તો ફ્યુચરની વાત આવે, મને એડમિશન અહીંયા મળી જશે ને, આમાં મળશે કે કેમ, આમાં નહીં મળે તો શું. જેવું વાંચવા બેસીએ ત્યારે જ આ વિચારો શરૂ થતા હશે. પ્રેઝન્ટ મુમેન્ટમાં રહેવાની જરૂર છે. તો આપણે પાસ્ટનો ને ફ્યુચરનો વિચાર કરીએ. કોઈ પણ વ્યક્તિ જ્યારે પાસ્ટ અને ફ્યુચરને પકડીને રાખે ને, તેની પ્રેઝન્ટ મુમેન્ટ બરબાદ જ થાય સાહેબ. એનો જે અત્યારનો સમય છે એ બરબાદ થાય. બહુ સિમ્પલ અને સોબર વાક્ય છે, સોબર વસ્તુ છે. પ્રેઝન્ટ મુમેન્ટમાં રહેવું. અત્યારે કાલે બહુ ન વિચારવું કે કાલે એટલું વચાશે કે કેમ, આમ થશે કે કેમ, રવિવારે આ થશે કે કેમ, મોક ટેસ્ટ અપાશે કે કેમ, ભૂતકાળમાં અપાણી નથી ને અપાય છે, આટલા માર્ક્સ આવતા હતા ને આટલા. જેટલું તમે પાસ્ટ અને ફ્યુચરમાં રહેશો આટલી તકલીફ ભોગવશો. આ 30 દિવસ માત્ર પ્રેઝન્ટ, પોતાના વર્તમાન કાળમાં રહેવું. અને એ રહેવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ચાવી અથવા તો કીઝ કહેવાય કે લર્નિંગ એટીટ્યુડ રાખવું, અર્નિંગ નહીં. કે હું આજે વાંચવા બેસું છું ફિઝિક્સ, કેમિસ્ટ્રી કે બાયોલોજી, 10 કલાક મારે વાંચવાની છે, 12 થી 6 વાંચવાનું છે, મારે એમસીક્યુ સોલ્વ કરવાના છે, મારે મોક ટેસ્ટ આપવાની છે. જે કંઈ હું કરી રહ્યો છું કંઈક શીખવા માટે, કંઈક નોલેજ માટે, કંઈક ગેઇન કરવા માટે, કંઈક જે છે એ મારી અંદર એ વસ્તુ ઉતરે, એન્જોય કરી રહ્યો છું, હું આનંદથી માણી રહ્યો છું. એ ઓટોમેટિકલી ફિલિંગ આવવા મળશે જ્યારે તમે લર્નિંગ અને નોલેજ પાછળ દોડશો. જેવા તમે નોલેજ પાછળ દોડશો, માર્ક્સ તમારી પાછળ દોડશે, ગેરંટેડ. આ તમે મારો શબ્દ યાદ રાખજો. કાલથી જ્યારે તમે વાંચવા બેસો ત્યારે 3 વાર બોલજો કે હું ભણવા બેઠું છું, વાંચવા બેસું છું, મોક ટેસ્ટ આપવા બેસું છું, એક્ઝામ આપવા બેઠો છું. તો માત્ર ને માત્ર એક જ પર્પઝથી એ છે કે ભાઈ મારે જે છે એ ભણવું છે, શીખવું છે, જાણવું છે. નોટ સેક ઓફ માર્ક્સ. જો માર્ક્સની પાછળ દોડશો તો ટેન્શન આવશે, સ્ટ્રેસ આવશે. રન બિહાઇન્ડ ધ માર્ક્સ, લેટ માર્ક્સ, કે તેને કે રન બિહાઇન્ડ ધ નોલેજ, લેટ માર્ક્સ રન, ઓટોમેટિકલી તમારી પાછળ દોડશે.
ડિફિકલ્ટ સબ્જેક્ટથી શરૂ કરવું જોઈએ. ઓલરેડી તમને કહી ચૂક્યો છું, જેનાથી તમને ફાયદો એ થશે કે તમારું બધા જ લેવલ જે પ્રોબ્લેમ છે, કોન્સન્ટ્રેશન છે વધશે, ટાઈમ વધશે, વધારે સ્ટડી કરી શકશો. મલ્ટિપલ સબ્જેક્ટ, જેથી કરીને મલ્ટિપલ બ્રેઇનના પાર્ટ જે છે એ કામ કરે ને આપણને થાક ન લાગે. એના પછીનો જે સ્ટુડન્ટ લાઈફનો પ્રોબ્લેમ છે કે ભાઈ એક્ઝામ પેટર્નને ફોલો કરવી જોઈએ. જે ઓલરેડી હું કહી ચૂક્યો 12 થી 6 કે ભાઈ જો એ ફોલો કરશો, ઘણાને બપોરે સુવાની આદત હોય જેમાં પછી જો તમે એ આદત પાડશો તો એક્ઝામમાં પણ ઊંઘ આવશે. ઘણા વિદ્યાર્થીઓને 3 કલાક બેસવાની જ આદત ના હોય, તો એ નહીં પાડો અત્યારે 30 દિવસમાં, એક્ઝામ પેટર્નને ફોલો નહીં કરો. 180 એમસીક્યુઝની તમારી ફાઇનલ મેચ છે, તમે એક સાથે 180 એમસીક્યુઝ સોલ્વ કર્યા જ ના હોય તો 50 એમસીક્યુઝની ટેસ્ટ અત્યાર સુધીમાં આપી હોય તો 60માં એમસીક્યુઝ તમે કોન્સન્ટ્રેશન લેવલ ડાઉન થશે, બ્લેન્ક થઈ જશો, નહીં આવડે, વિચારી નહીં શકો, થાકી જશો. એક્ઝામ પેટર્ન 30 દિવસ સાહેબ ફોલો કરો, જબરજસ્તી નાટક કરતા કરતા, ખુશ રહેતા રહેતા, લર્નિંગ એટીટ્યુડથી, નોલેજથી, અને પછી ચમત્કાર જુઓ કે તમારું પરફોર્મન્સ વધે છે કે કેમ. તમારા શરીરને પરીક્ષાના સમયગાળામાં જરૂરથી બાયોલોજી ક્લોક જે છે એમાં ગાળો. તમને જે આજે ફ્રી ઓફ કોસ્ટ એન્ડ ઓફ ધ સેશન આ પ્રેક્ટિસની બુક મળશે, છેલ્લા 10 વર્ષના પેપર મળશે વિથ ઓએમઆર શીટ, એને પ્રિન્ટ કઢાવો. ઓએમઆર શીટમાં પણ એ પણ એક એક્ઝામ ને પેટર્નને ફોલો કરવાનો છે. ઘણાને આદત જ ના હોય ટપકા કરવાની, અને પછી અહીંનું ટપકું આમે થઈ જાય, અહીંનું ટપકું અહીંયા થઈ જાય, એવી ભૂલો તકલીફો થતી હોય છે. મેક્સિમમ ટાઈમ તમારી પાસે જે છે એનું રિવિઝન કરવાથી તમારા માર્ક્સ વધશે. નવી વસ્તુ, નવા ચેપ્ટર, નવી યુનિટ જો તમે કરશો, નવી વસ્તુ અપનાવશો તો તમારા માર્ક્સ ઘટશે ઘટશે ને ઘટશે. 80% લોગ 70% 80 to 70% લોકોની આ ફરિયાદ આવતી હોય છે મારા પાસે દર વર્ષે. એક્ઝામ પછી લોકો આવતા હોય છે, પેરેન્ટ્સ આવતા હોય છે, સ્ટુડન્ટ્સ આવતા હોય છે કાઉન્સેલિંગ માટે, એડમિશન માટે કે સાહેબ આ માર્ક્સથી મારે ઇન્ડિયામાં ક્યાં લેવું જોઈએ, એબ્રોડમાં ક્યાં લેવું જોઈએ, અથવા XYZ. પણ ત્યાં એમનો એક જ વાત હોય છે કે સાહેબ 2 વર્ષ સુધી 11-12માં 600 માર્ક્સ આવતા હતા, 400 આવતા હતા, 500 આવતા હતા, સડનલી આ એક્ઝામનું રિઝલ્ટ આવું કેમ? એની પાછળના આ બધા કારણો છે. મેક્સિમમ ફોકસ તમારે રિવિઝનમાં કરવું જોઈએ. અને સૌથી અગત્યની વાત જે મેં સ્ટાર્ટિંગમાં જ કરી દીધી તમને, ફોકસ ઓન વોટ યુ હેવ. તમારી પાસે જે છે ને સાહેબ એના ઉપર ફોકસ કરો. જૂઠી વાતો, રૂમર્સ, અફવાઓ, પેપર ફૂટી ગયું છે, આ મોસ્ટ આઈએમપી છે, આમાંથી એટલું પૂછાવાનું જ છે, આમાંથી આમ થવાનું છે, ભાઈ આ બધી વસ્તુથી મહેરબાની કરીને આ 1 મહિનો દૂર રહેજો. શક્ય હોય, પોસિબલ હોય, અને જો તમે સારું રિઝલ્ટ પામવા માંગતા હોય તો તમારું ટીવી છે, તમારું મોબાઈલ છે, તમારી સોશિયલ મીડિયા છે, તમારું વોટ્સઅપ છે, તમારા ફ્રેન્ડ સર્કલ છે, તમારી હોબીઝ કે XYZ વસ્તુઓ છે કે જે ટાઈમ કન્ઝ્યુમિંગ છે, તમારો ટાઈમ વેડફી રહ્યું છે, બગાડી રહ્યું છે, એને અત્યારે જ આ વર્કશોપ પૂરો થાય એટલે એને રામ રામ કહી દો 1 મહિના માટે, અથવા તો એનો અડધી કલાક કે 15 મિનિટનો ટાઈમ ફિક્સ કરી દો, અને એ જ સમયે તમારે એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને તમે ખૂબ સ્પીડથી દોડી શકો, સારું પરફોર્મન્સ આપી શકો, તમારી જાતને પુરવાર કરી શકો. આ જો તમને સમજાણું હોય, તમને રિયલી ગમ્યું હોય, પાવર પેક લાગ્યું હોય તમને અત્યાર સુધીની જે માહિતી, તો હવેની જે માહિતી જો આપવા જઈ રહ્યું છે જે ખૂબ જ અગત્યની છે. કેમ? કારણ કે 2 વર્ષ ઇઝ ઇક્વલ ટુ તમારો આ 1 મહિનો, અને 1 મહિનો ઇઝ ઇક્વલ ટુ તમારા પેલા એક્ઝામના 3 કલાક. હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ આ સેશનની ખૂબ જ અગત્યની વાત છે. એ 3 કલાકમાં તમારે શું કરવાનું છે, કેમ કરવાનું છે, અને કેવી રીતે કરવાનું છે. અને એ જાણવા તમે એક્સાઇટેડ હો તો ટાઈપ ઇન ચેટ બોક્સ. યસ, વી વોન્ટ ટુ નો, વી આર એક્સાઇટેડ, વી વોન્ટ. અમે ઈચ્છીએ છીએ, અમે જાણવા માંગીએ છીએ. એ યસ, ગ્રેટ. થેન્ક યુ વેરી મચ ફોર ધ રિપ્લાય. થેન્ક યુ વેરી મચ. જે રિપ્લાય નથી આપતા એમને ફરી કહીશ કે ગાઈઝ યાદ નહીં રહે, તમારી આ જે મને કલાકો કિંમતી ફાળવી છે એ યાદ નહીં રહે, અને પછી એક્ઝામ પછી હું યાદ આવીશ તમને કે ભાઈ સાહેબે કીધું, એ કર્યું હોત તો સારું હોત. સો થેન્ક યુ વેરી મચ ફોર ધ રિપ્લાય. થેન્ક યુ. હવે આપણે જાણીએ છીએ કે તમારી જે 3 કલાકની એક્ઝામ, એટલે કે 3 કલાક એપ્રોક્સિમેટલી 200 મિનિટ છે, 180 MCQ સોલ્વ કરવાના છે, અને 720 નું તમે એટેન્ડ કરશો, તો એમાં તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? તો અગેન તમારી બધી જ મહેનત એ 3 કલાક ઉપર છે, એટલે તમારે શું કરવાનું છે? તો અગેન એ 3 કલાકમાં પણ તમારે ફોકસ શેના ઉપર કરવાનું છે ખબર છે? તમારી પાસે જે છે, તમે જે વાંચ્યું છે, તમે જેનું રિવિઝન કર્યું છે, તમે જેની તૈયારી કરી છે, તમે જે લઈને બેઠા છો ને એના ઉપર. કારણ કે એક્ઝામિનર જેને પેપર બનાવ્યું છે ને સાહેબ, એનું કામ જ એ છે કે તમને ડરાવી દેવાનું, અથવા માણસની સાયકોલોજી છે કે જેને
જે ચેપ્ટર જે યુનિટ નથી વાંચ્યું એમાંથી ક્વેશ્ચન્સ આવી ગયો એટલે આપણને દુઃખ થાય કે વાંચી લીધું હોત તો ફરી પેલું પાસ્ટ અને ફ્યુચર, અને એના કારણે પ્રેઝન્ટ મુમેન્ટ ઉપર ન રહીએ, જે હોય એની પર ફોકસ ના કરીએ એટલે હાર્ટબીટ વધે, એડ્રિનાલિન વધે, ખરાબ હોર્મોન સિક્રેટ થાય, પરફોર્મન્સ ડાઉન થાય, કોન્સન્ટ્રેશન ડાઉન થાય, અને માર્ક્સ શું થાય લખો ચેટ બોક્સમાં, માર્ક્સ શું થાય ભાઈ, માર્ક્સ નું શું થાય પછી? હા, આ બધું ડાઉન થાય તો શું થાય? ચેટ બોક્સમાં લખો. સિમ્પલ થિંગ ઇઝ ધેટ ડાઉન થાય. પણ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે પણ આપણે ફોકસ પ્રેઝન્ટ મુમેન્ટ ઉપર જ કરીએ. મારી પાસે જે મેં ચેપ્ટર કર્યા છે, ટોપિક કર્યા છે, 500 માર્ક્સ મેં ની મહેનત કરી છે, તો એ 500 માર્ક્સ પહેલા લઈ લેવાના છે, પછી બાકીના જે છે એના ખરખરા કાઢવા બેસીને, અને એ કેમ ખરખરા કાઢવાના છે હું સમજાવું છું, એ હું તમને કહું છું. તો સૌથી પહેલી વાત, તમારે 3 કલાકમાં ત્યાં એક્ઝામિનેશન હોલમાં જાઓ. 1:30 વાગે તમારી એક્ઝામ શરૂ થાય, 1:30 વાગ્યા પછી એન્ટ્રી મળે તમને 1 વાગે. એટલે પહેલા તો આપણે એ જાણી લઈએ કે આ 3 કલાકનું છે શું બધું. તો એ 3 કલાકના ટાઈમ ટેબલ આજે લખ્યા છે બધા ખબર હોવા જોઈએ તમને. 1:30 વાગે શું થશે, 5:20 શું થશે, 2 વાગે શું થશે, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાની એક્ઝામ છે, તમારે ક્યારે OMR શીટ આવશે, ક્યાં શું લખવાનું છે, આ બધું જાણી લેજો મહેરબાની કરીને. એ જાણ્યા પછી સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, ફોકસ ઓન વોટ યુ હેવ. ક્યાં કપડાં પહેરીને જવાના છે, ક્યાં કપડાં પહેરીને નથી જવાના. આ ભૂલ કરે પછી ત્યાં પેલો સાહેબ કઢાવે, પેલું કરે, હેરાન કરે, એટલે આપણે એના ઉપર ગરમ થઈએ, એ આપણા ગરમ થાય એટલે આપણું બધીમાં મહેનત 2 વર્ષની પાણી ઝીરો. આ મોકલું છું તમને, આના વિડીયો પણ તમને મોકલીશ મારા પેલી કોમ્યુનિટીની અંદર, બરાબર ને? એ કોમ્યુનિટીની અંદર જે છે એ તમને મોકલીશ. અત્યારે જ હું મોકલી આપું છું તમને, એક જ મિનિટ. સો કોમ્યુનિટીની અંદર હું આપ સૌને અત્યારે ચેટ બોક્સની અંદર એક તો તમને મોકલી આપું છું કોમ્યુનિટીની લિંક, અને બીજી મોકલી આપું છું તમને યુટ્યુબની લિંક, જેમાં તમે સબસ્ક્રાઇબ કરી લેજો તો આ બધા વિડીયો તમને મળશે. ત્રીજું જે મોકલી આપું છું એ છે પેલું સ્ટડી પ્લાનર, અને ચોથું છે એ છે પેલું વોલ પ્લાનર. જો તમારી ઈચ્છા હોય તો તમે એના ઉપર વર્કઆઉટ કરી શકો, એના વિડીયો પણ જોઈ લેજો ફીડબેક ઉપર, અને લોકો જે ખરીદ્યા છે એમના ફીડબેક પણ જોજો, પછી વિચારજો. એટલે આ જે માહિતી છે એક્ઝામની એની ઉપર ખાસ ધ્યાન આપશો. કઈ કઈ વસ્તુઓ તમે લઈ જઈ શકો એક્ઝામમાં? તો નીટનું એડમિટ કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જે તમે લગાવ્યું છે એપ્લિકેશનમાં, તમારું આઈડી પ્રૂફ, આટલી વસ્તુ તમે લઈ જઈ શકો. કઈ વસ્તુ ના લઈ જઈ શકો? તો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, કંઈ પણ ના લઈ જઈ શકો તો નથી લઈ જવાનું. સિમ્પલ થિંગ. કેમ? એ લઈ જશો તો તમને હેરાન કરવામાં આવશે, પછી તમે ક્યાં મૂકશો ને એ લઈ લેશે, એની પાછી ચિંતા થશે. તો બેટર છે લઈ જ ના જવું. જે પ્રોહિબિટેડ છે, જેની મનાઈ છે, એ વસ્તુ કરવી નહીં, તો હેરાન ના થઈએ. નહીતર પછી આ રીતે બધાનું કાઢવામાં આવે, કાપવામાં આવે. હવે પ્રાયોરિટી તમારે જે એક્ઝામની અંદર ગાઈઝ કરવાની છે ફોલો 3 કલાકની અંદર, તો એમાં સૌથી પહેલા બાયોલોજી ને એટેન્ડ કરવાનું, પછી કેમેસ્ટ્રી અને પછી ફિઝિક્સ. કેમ? કારણ કે બાયોલોજી મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ માટે ઇઝી હોય છે અને હાઈ સ્કોરિંગ છે, એટલા માટે એને પહેલા એટેન્ડ કરવાનું, પછી કેમેસ્ટ્રીને એટેન્ડ કરવાનું, પછી ફિઝિક્સને એટેન્ડ કરવાનું છે. આનાથી તમારો સ્કોર વધશે. નંબર 1. નંબર 2, ડિફિકલ્ટી લેવલ. દરેક પરીક્ષાની અંદર પ્લીઝ કમ બેક હિયર. આ બહુ જ ખાસ માહિતી શેર કરી રહ્યો છું, ખૂબ જ અગત્યની છે. ફોકસ અહીંયા રાખજો, ધ્યાનથી સાંભળજો કે ભાઈ ડિફિકલ્ટી લેવલ જે આપણે છેલ્લા 5 વર્ષના 10 વર્ષના અમે પેપર જોયા, તો એમાં જોયું કે ભાઈ 180 MCQs જે પૂછાય છે એમાંથી 50 થી 60% MCQs વિદ્યાર્થીઓને ઇઝી લેવલના પૂછાય છે. બીજું 30 થી 40% લેવલ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ મીડિયમ લેવલના પૂછાય છે, અને 10 થી 20% ડિફિકલ્ટ લેવલના જે છે એ પૂછાય છે. ઇઝી એટલે કે જેમાં ટાઈમ ઓછો બગડતો હોય છે વિદ્યાર્થીઓને, ફટાફટ એ લોકો જવાબ આપી શકે. મીડિયમ એટલે થોડોક એને વિચારવાનો સમય જોઈએ, પ્લસ ફોર્મ્યુલા બેઝ હોઈ શકે, થોડી કેલ્ક્યુલેશન કરવી પડે. ડિફિકલ્ટ એટલે થોડી ટ્રિકી ક્વેશ્ચન્સ હોય, જેમાં થોડો વધારે સમય, વધારે કેલ્ક્યુલેશન અને વધારે તમારો મગજ વાપરી લે, અથવા તો આઉટ ઓફ બોક્સ થોડુંક પૂછવામાં આવતું હોય છે. આ દરેક એક્ઝામમાં હોય છે. નીટ એક્ઝામમાં તો હોય જ છે, પણ દુનિયાની દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં આ જ પ્રથા હોય છે. હવે તમે અહીંયા જુઓ કે તમે જો ઇઝી ઉપર સૌથી પહેલા ફોકસ કરો તો 100 MCQs તમારા થઈ જાય, 400 માર્ક્સ તમારા ખીચામાં. મીડિયમ 70 MCQs એટલે 280, અને ડિફિકલ્ટ ના કેટલા પૂછે? 30. પણ 30 ક્વેશ્ચન તમારી પથારી ફેરવી દે. હવે 30 ક્વેશ્ચનમાં કેવું કે તમે બાયોલોજી પહેલા એટેન્ડ કરવા બેઠા, બાયોલોજી યુનિટ તમે ઓપન કર્યું અને પહેલા 2 ક્વેશ્ચન આવડી ગયા એટલે ખુશ. પછીના 3 ક્વેશ્ચન જેવા ડિફિકલ્ટ આવ્યા અને પરસેવો છૂટવા માંડ્યો, હૃદયના ધબકારા વધવા માંડ્યા અને ડરી ગયા, અરે બાપ રે, હવે શું થશે?
એમાં પછી પાછો એક્ઝામને આ રીતે જ મૂકે કે પેલા 2-3 ઈઝી મૂકે પછી પાછા 4-5 ડિફિકલ્ટ, એટલે 4-5 ડિફિકલ્ટ આવે ને એટલે વધારે માણસ હેરાન થાય, વધારે અમે અરે બાપરે બહુ અઘરું. તો કેવી રીતે આને ટેકલ કરવાનું છે? તો યાદ રાખજો, તમે ઈચ્છો એટલે બધું ઈઝી નથી આવવાનું, તમે ઈચ્છો એટલે મીડિયમ નથી આવવાનું, તમે ઈચ્છો એટલે બધું ડિફિકલ્ટ નથી આવવાનું. પેપરની સ્ટાઇલ આ જ રહેશે. 50 to 60% easy, medium 30 to 40% and difficult 10 to 20%. ગમે તેટલું ઊંચું નીચું કેમ ના. હવે નેક્સ્ટ સ્ટ્રેટેજી ટુ ગેટ હાઈ સ્કોર કે ભાઈ 180 MCQ, 720 માર્ક્સ અને 200 મિનિટ્સ છે, એમાંથી તમે હાઈ સ્કોર ખેંચી કેવી રીતે શકો? તો એમાં 3 સ્ટ્રેટેજી, તમારે 3 રાઉન્ડ સ્ટ્રેટેજી કહેવાય. એક રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3. એટલે તમારે પેપરના 180 MCQs ને સૌથી પહેલા રાઉન્ડ 1 લેવાનો છે, પછી એને બીજા રાઉન્ડ લેવાનો છે, અને ત્રીજો રાઉન્ડ. અને રાઉન્ડની શરૂઆત બાયોલોજી, પછી કેમેસ્ટ્રી, પછી ફિઝિક્સ થી કરવાની છે. હવે રાઉન્ડ 1 માં શું કરવાનું છે કે જે તમને આવડતા હોય, ટાઈમ કન્ઝ્યુમિંગ ના હોય, ઓછા સમયમાં 1 લિનિયર તમારા જે પોકેટનું છે, તમે જે યુનિટ કર્યા છે એ બધા ખેંચી લેવાના, પોકેટમાં મૂકી દેવાના. સાહેબ પ્રોપરલી સમજાવો. તો પ્રોપરલી એ રીતે કે તમે ફોર એક્ઝામ્પલ એમસીક્યુ બાયોલોજી શરૂ કરો છો, એમાં જે તમને આવડે છે ક્વેશ્ચન વાંચો, ઓપ્શન જોવાના નથી. જે આવડે છે વિધાઉટ ઓપ્શન એ તમારા પોકેટનો માલ છે, તમારો પોતાનો છે. તમે એને પહેલા પોકેટની અંદર મૂકી દો એટલે 400 માર્ક્સ નિયર બાય 400, ફોર એક્ઝામ્પલ 100 માંથી 80 પણ આવી ગયા તો કેટલા માર્ક્સ આવી ગયા. પછી સેકન્ડ રાઉન્ડ એ હશે કે જેમાં તમને ઓપ્શન્સમાં વર્કઆઉટ કરવું પડશે, ફોર્મ્યુલા બેઝ છે, થોડો માર્ક્સ, થોડો ટાઈમ માંગી લેશે, થોડોક એમાં વધારે સમય જોશે, થોડુંક વિચારવું પડશે તમારે. અને પછી આવશે ડિફિકલ્ટ. તો 70 માંથી 50 કે 30 લઈ લીધા તો શું થઈ ગયું? અને 30 જે ડિફિકલ્ટ છે એમાંથી 10 લઈ લીધા તો શું? જો આ ટેકનિક તમે યુઝ કરો તો તમે 100% મસ્ત મજા કરતા સારી રીતે 180 ને અટેન્ડ કરી શકો, એની સાથે રમત કરી શકો, જેને પરીક્ષામાં તમારી સાથે રમત કરવાનું વિચાર્યું. સમજાય છે? તો એના માટે રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 કરવાનું. હવે રાઉન્ડ 1 માં જો તમે ઈઝી વાળા લો તો ઈઝી પાછળ તમારે મિનિમમ 60 મિનિટની જગ્યાએ 40 સેકન્ડમાં તમારો આન્સર અપાઈ જાય, એટલા ઈઝી હોય છે. તો એમાં તમારા 60 મિનિટ ગયા. હવે મીડિયમ વાળાને તમે એના કારણે 20 સેકન્ડ વધારે આપી શકશો, એટલે કે 80 સેકન્ડ આપી શકી. હવે એમાં તમારે 90 મિનિટ ગઈ. હવે એ કારણે તો પણ હજી તમારી પાસે સેકન્ડો બચી છે. સો એનાથી થશે શું કે ઈઝીમાં ઓછો સમય ગયો તમારો, મીડિયમ જે ક્વેશ્ચન છે એમાં થોડોક તમે વધારે આપી દીધી સેકન્ડ, 20 જેટલી, અને પહેલામાં થોડો 1.5 મિનિટ જેટલો સમય આપી દીધો, તો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. સો આ જો તમે ફોકસ ઓન વોટ યુ હેવ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી અને રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 સ્ટ્રેટેજી તમે અપનાવો તો ડેફિનેટલી કપ ઓફ ટી તમારી રહે કે નહીં. તમે જે માર્ક્સની તૈયારી કરી હોય એ તમને વધારે આવે કે નહીં, યસ ઓર નો લખો. જો સાચું જ લખજો, યસ એન્ડ નો, યસ એન્ડ નો. જો તમને લાગતું હોય કે ધીસ સ્ટ્રેટેજી વિલ વર્ક તો યસ લખો, ન લાગતું હોય તો નો લખજો કે ભાઈ નહીં આ વસ્તુ કામ જ ના કરે. પણ ધીસ ઇઝ અવર મિસ્ટેક. આપણું મન જ પ્રોબ્લેમ એ છે કે ભાઈ આપણે કન્સેપ્ટ જ બાંધવાનો. આ 30 દિવસમાં તમે મોક ટેસ્ટ આપો ને આ સ્ટ્રેટેજી અપનાવો. તમને નહીં આવડતું તો તમે દાદ કરશો, ચાલ નીકળું તને રાઉન્ડ 2 માં જોઉં છું, હાલ સાઈડમાં જા. જે સૌથી વધારે ડિફિકલ્ટ હશે ને કે જે નહીં આવડતો, જે ચેપ્ટર તમે કર્યું નહીં હોય, ટોપિક નહીં કર્યું હોય, એકાદું સ્કીપ કર્યું છે ફિઝિક્સનું ફોર એક્ઝામ્પલ XY છે, તો એની ઉપર દાદ કરશો, તું મારા ડિફિકલ્ટ કેટેગરીમાં આવે છો, રાઉન્ડ 3 માં મારી પાસે સમય હશે તારી પાસે આવી, બાકી મારે 120 માર્કની જરૂર નથી, મારે 600 પહેલા લેવાના છે. એવી રીતે તમે ઈઝી કરતા હશો ત્યારે રાઉન્ડ 2 ના રાઉન્ડ 3 ના જે મીડિયમ અને ડિફિકલ્ટ લેવલના છે એમસીક્યુઝ, એને તમે દાંત કાઢવાના છો કે તું ડિફિકલ્ટ લેવલમાં છે. અને ધીસ વિલ મેક. આ 30 ડેઝમાં જો તમે આ પ્રેક્ટિસ કરો ને સાહેબ, તો તમે ક્યાં ના ક્યાં પહોંચી શકો અને તમે એક્સેપ્ટ કરી રહ્યા છો. એન્ડ ધેટ્સ વોટ ધ સ્ટ્રેટેજી. અને એ મારા 3 દિવસ પહેલાના વર્કશોપમાં એક સ્ટુડન્ટના વિડીયો ફીડબેકમાં મને કીધું, એક રિટર્ન ફીડબેકમાં પણ કીધું કે સાહેબ અમને મોટી સંસ્થાઓ જેને અમને લાખો રૂપિયા આપ્યા છે એમને આ સ્ટ્રેટેજી અમને નથી કીધી. તો કઈ વાંધો નહીં ભાઈ, 30 દિવસ આપણે કોઈના ઉપર ફોકસ કરવાનું નથી. મેં કીધું એક જ વસ્તુ, ડિલીટ યોર પાસ્ટ, ડિલીટ યોર ફ્યુચર, ડોન્ટ વરી અબાઉટ યોર પાસ્ટ, ડોન્ટ વરી અબાઉટ યોર ફ્યુચર. મારી સાથે જોડાયા છો, તમને જે બનવું છે એને બનાવી દઈશ, ગેરંટી. એની બધી સ્ટ્રેટેજી છે, બધી જ વસ્તુ છે. એક્ઝામ પછી ઘણા વેબિનાર્સ, ઘણા સેમિનાર્સ, ઘણા વર્કશોપ થવાના છે, જેનું હમણાં શેડ્યુલ પણ આપવાનું છું આપને, અને બહુ સરસ બધી જ વસ્તુ થઈ જશે. ટૂંકમાં કેલ્ક્યુલેશન બેઝ જો ચાલશો આ રીતે, 200 મિનિટને ડિસ્ટ્રીબ્યુટ કેવી રીતે કરવી સેકન્ડ વાઇઝ, સાહેબ તો ઈઝી વાળા બધા જ અટેન્ડ થઈ જશે, મીડિયમ વાળા અને ડિફિકલ્ટ ત્યાં વધારે તમે ટાઈમ આપી શકશો.
અને એના કારણે તમારા મિનિમમ 100 પ્લસ થઈ શકે, 100 પ્લસ થઈ શકે. હવે આફ્ટર નીટ શું? તો ભાઈ આફ્ટર નીટ પછી તમારે ચિંતા કરવાની જ નથી. તમારે એસેસમેન્ટ કેવી રીતે કરવું, એવેલ્યુએશન કેવી રીતે કરવું, આન્સર કી ક્યારે આવશે, ડોક્યુમેન્ટ ક્યારે બનાવવા, પ્રિપેર ક્યાં કરવાના, નીટનું રિઝલ્ટ ક્યારે આવશે, ઓલ ઇન્ડિયાનું મેરિટ લિસ્ટ ક્યારે, એપ્લિકેશન ક્યાં કરવાની, કાઉન્સલિંગ ક્યારે થશે, સ્ટેટ વાઇઝ કાઉન્સલિંગ ક્યારે થશે, ગુજરાતનું ક્યારે થશે, ચોઇસ ફિલિંગ, મારા માર્ક્સ આવી પ્રમાણે મને ક્યાં એડમિશન મળી શકે, કઈ કોલેજ મળી શકે, કઈ શહેરની મળી શકે, એની ફીસ શું, ક્યારે મળી શકે, પ્રી પ્રિપરેશન મારે કઈ કરવાની, સ્પોકન ઇંગ્લિશ કરવું કે ફલાણું કરવું કે કોલેજ ક્યારે સ્ટાર્ટ કરવાની, આ બધી માહિતી તમને 2 જગ્યાએ મળશે. એક મારી યુટ્યુબ ચેનલ ઉપર અને કોમ્યુનિટી ઉપર. આ બધી જ માહિતી હું તમને વિના મૂલ્યે આપવાનો છું. તો ત્યાં તમારે જોઈન્ટ રહેવાનું. એક તો વોટ્સઅપ કોમ્યુનિટી, જેની લિંક ફરી પાછો મોકલું છું, અને યુટ્યુબ ચેનલ ઉપર, એટલે સબસ્ક્રાઇબ કરી લેજો. વાત પૂરી થઈ ગઈ. અને ઓફલાઈન સેમિનાર્સ પણ થવાના છે, એટલે કે સુરત, રાજકોટ. અચ્છા, તમે એ બતાવો ભાઈ, તમે ક્યાં ક્યાં સિટીથી મારી સાથે જોઈન થયા છો, લખો ને જરા કોમેન્ટ બોક્સમાં પ્લીઝ. તો આ બધા સિટીની અંદર જે છે એ મારા ઓફલાઈન સેમિનાર્સ પણ થવાના છે, કે નીટ પછી શું કરવાનું, કેટલા માર્ક્સે ક્યાં એડમિશન તમને મળી શકે, એની ફીસ શું હોય. અમદાવાદ, મોરબી, રાજકોટ, ગ્રેટ પાટણ, મહુવા, પાલનપુર, જામનગર. થેન્ક યુ વેરી મચ ફોર ધ રિપ્લાય. થેન્ક યુ. અમદાવાદ. હવે લાસ્ટ ટોપિક અને ઇમ્પોર્ટન્ટ છે, રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ પેરેન્ટ્સ. તો રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી એટલા માટે તમારે પણ સાંભળવાની છે બાળકોએ, કે ભાઈ તમને પણ ખ્યાલ આવે. પેરેન્ટ્સને ખાસ એ કહેવાનું કે આપણે બહાર જમવા ગયા હોય, રેસ્ટોરન્ટમાં કે ફરવા ગયા હોય, કે પછી મૂવી જોવા ગયા હોય, તો આપણે કેમ એટલા બધા ચિંતામાં, સ્ટ્રેસમાં નહીં થવો, તો બાળક કેમ એટલું બધું ગભરાયેલું ના હોય. એનું કારણ એ છે કે ભાઈ આપણે વાતાવરણ જ ગંભીર બનાવી દીધું હોય, ટોકી ટોકીને બાળક. એક્ઝામ છે ને ટીવી ના જો ને આ ના કર ને તે ના કર ને. ઘણી મમ્મીઓ તો મોબાઈલમાં વાતો કરતી હોય એની ફ્રેન્ડ સાથે, કે અમારે ચિંટુ જો ને 400 સુધી જ પહોંચે છે, અમારો મિન્ટુ તો 500 સુધી જ પહોંચ્યો, તમારી મિન્ટુ આટલા સુધી પહોંચી ગઈ. અરે ભાઈ, તમે ટોકી ટોકીને વાત કરીને વિદ્યાર્થીને જેટલું તમે ટોકશો ને એ નહીં જ કરે, તમે કરશો એ કરશે. બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. એટલે પેરેન્ટ જો ઈચ્છતા હોય કે તમારા બાળકના માર્ક્સ આ 30 દિવસમાં વધી જાય, તો પહેલા તો અનવોન્ટેડ ગેસ્ટ તમારા જે આવતા હોય બંધ કરી દો. તમે જે કરવા કરો છો એ જ બાળક કરશે. આપણે જે કહીએ એ ક્યારેય નહીં કરે. તો સિમ્પલ થી કીધા, તમે ઈચ્છતા હોય કે તમારું બાળક વાંચે, તો જ્યારે બાળક રૂમમાં વાંચતું હોય, તમારે બહાર સોફા પર બેસીને રામાયણ, ગીતા, મહાભારત, પુરાણ વાંચી લેવું, છાપું વાંચી લેવું, વાંચવાનું નાટક કરી લેવું. તમે ઈચ્છતા હોય કે તમારું બાળક મોબાઈલ ફોન ન યુઝ કરે, તમે પણ આ 30 દિવસ બંધ કરી દો. તમે ઈચ્છતા હોય કે તમારું બાળક એમસીક્યુઝ કરે, તો ઓફકોર્સ તમારે એમસીક્યુઝ કરવા જવાની જરૂર નથી, પણ તમે કંઈક એવું કરો જેથી કરીને વિદ્યાર્થીને એક એન્વાયરમેન્ટ મળે. પેરેન્ટ્સને હું માત્ર એટલું જ કહેતો હોઉં છું કે ભાઈ તમે માળી છો, માલિક નહીં. માળીનું કામ હોય છે બાળકોને, છોડવાઓને જે છે એ ખાદ નાખવાનું, પ્રોટેક્શન કરવાનું, વધારે તડકો ના લાગે, વધારે ઠંડી ના લાગે. તો સારું સારું જમાડો બાળકને, નંબર 1. નંબર 2, તમે જે છે એને ખાદ, એટલે કે બહુ તડકો ન લાગે, ગરમી ન લાગે, એટલે બહારના વાતાવરણથી એને ડિસ્કનેક્ટ રાખો, ઘરના પ્રોબ્લેમથી એને ડિસ્કનેક્ટ રાખો, દૂર રાખો. બસ આટલું કરવામાં આવે તો પણ તમારું બાળક રાજીના રેડ થશે. અને આવા નવા સેમિનાર છે એ ડેફિનેટલી તમને પણ મદદરૂપ થતા રહેશે, જે મેં તમને ઓલરેડી કીધા છે. હવે ટૂંકમાં એન્ડ ઓફ ધ સેશન એટલું કહીશ કે ભાઈ, મેં તમને જે ઇન્ફોર્મેશન આપી એમાંથી તમે એવી 5 વસ્તુ કઈ લઈને જઈ રહ્યા છો આજે, એ તમારે મને જણાવવાનું છે. એ જાણવા પાછળ મારી ઈચ્છા એટલે છે કે એ 5 વસ્તુ તમે જ્યારે મને વિડીયો ફીડબેકથી અને લખીને ગૂગલ રિવ્યુથી મોકલશો ને, તો અગેન પાછા તમારા સેન્સરી ઓર્ગન્સ છે એ સેટ થશે, અને એના કારણે તમારું પરફોર્મન્સ આ 30 દિવસમાં વધશે. તો તમે રિક્વેસ્ટ એ રહેશે કે તમારે 5 વસ્તુ તમને કઈ શીખવા મળી આ વર્કશોપથી, એ તમારે વિડીયોથી અને ગૂગલ રિવ્યુથી જણાવવાનું છે. અને જે જણાવશે એમને મારું એક સ્ટડી પ્લાનર છે, 500 રૂપિયાનું છે, ડેસ્કટોપ પ્લાનર છે, વોલ પ્લાનર છે, અને એમસીક્યુઝની બુક જે ફ્રીમાં પીડીએફ ફોર્મેટમાં આપું છું બધાને. પણ એમને હું જે છે એ કુરિયરથી મોકલીશ એમના ઘરે આવતીકાલે. તો તમારે આ જે વર્કશોપ છે પૂરો થવા જઈ રહ્યો છે 5 મિનિટની અંદર. એ વર્કશોપ બાદ તમારે વિડીયો અથવા તો ગૂગલ રિવ્યુથી જણાવવાનું છે કે ભાઈ તમને આ વર્કશોપથી કઈ 5 વસ્તુ શીખવા મળી, અને તમને શું ગેઇન થયું, શું જાણવા મળ્યું. અને મને પણ આનંદ થશે એ જાણીને કે તમે શું શીખ્યા છો. જેમ કે 2 દિવસ પહેલાના વર્કશોપ પછી પણ ઘણા વિડીયોઝ અને ગૂગલ ઉપર જઈને લોકોએ જણાવ્યું, ઘણા પેપર ઉપર લખીને પણ મોકલ્યું. તમે તમારી ભાષામાં એ જણાવી શકો છો, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, તમે જે ભાષામાં કમ્ફર્ટેબલ હોય. અને સ્ક્રીનશોટ પાડીને જે નંબર આપ્યો છે એના ઉપર મોકલી દેવાનું છે. અને એ નંબર ઉપર મોકલશો એટલે તમને એડ્રેસ જે છે સાથે મોકલી આપશો એટલે તમને ગિફ્ટ છે આ એક્સ્ટ્રા. પેલા 3 તો મોકલી જ આપું છું તમને, પ્લસ આ એક્સ્ટ્રા તમને ગિફ્ટ મળશે.
અને એ તમારા એડ્રેસ ઉપર મોકલી આપવામાં આવશે. સૌથી અગત્યની વાત, હું પોતે અને મારી સંસ્થાઓ મેજુકોન ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર છે, જ્યાં દરરોજ બધી જ એજ્યુકેશન રિલેટેડની માહિતી તમને મળશે. યુટ્યુબ અને ટ્વિટર પર પણ છીએ, જ્યાં પણ તમને બધી માહિતી મળશે. અમારી વેબસાઇટ ઉપર પણ બધું જ ફ્રીમાં ડાઉનલોડ તમે કરી શકો છો જઈને. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ 2 નંબર છે. આ નંબરને સેવ કરી લો, એજ્યુકેશન હોમ એજ્યુકોન કરીને. અને આ નંબર છે ને, એ અત્યારે નહીં, આ 30 દિવસમાં જ માત્ર નહીં, એક્ઝામ પછી જ નહીં, નીટ પછી તમે કોઈ કોલેજમાં એડમિશન લેશો, માસ્ટરમાં જશો, પીએચડી કરશો, કામ કરવા જશો, મેડિકલ, પારામેડિકલ અથવા તો અન્ય કોઈ ક્ષેત્રમાં એજ્યુકેશન રિલેટેડ તમારો મિત્ર છીએ અમે. આ નંબર ઉપર તમે જ્યારે પણ ફોન કરશો, વોટ્સઅપ કરશો, તમને સાચી સચોટ માર્ગદર્શન માહિતી મળતી રહેશે. એટલા માટેથી આ નંબર તમારે સેવ કરી લેવાનો. અને સ્ક્રીનશોટ અથવા તો XYZ તમારે જે મોકલવાનું છે એ પણ આ જ નંબર ઉપર મોકલવાનું રહેશે. હવે મેં તમને જે સ્ટાર્ટિંગમાં પ્રોમિસ કરી હતી કે ભાઈ તમે એન્ડ સુધી કનેક્ટ રહેશો એટલે તમને આ જે છે ગિફ્ટ મળી જશે. તો હું મારી ટીમને રિક્વેસ્ટ કરીશ કે આ જે છે એ તમે લિંક તમને એક મળશે. એ લિંક ઉપર જઈને આ 3 પ્રકારની માઇન્ડ મેપ, શોર્ટ નોટ્સ અને MCQs બુક તમે ડાઉનલોડ કરી શકશો. અને આ ગિફ્ટ માટે અગેન ફરી એકવાર કહીશ કે ભાઈ તમે તમારો વિડીયો શૂટ કરજો મોબાઈલની સામે, અને કઈ 5 વસ્તુ શીખી અથવા તો લખીને પણ તમે મોકલી શકો છો, ગૂગલ રિવ્યુ પણ આપી શકો છો, અને એનો સ્ક્રીનશોટ મોકલાવી દે, ગિફ્ટ તમને મળી છે. લાસ્ટ 100+ માર્ક્સ લાવવા માટે, હાઈ સ્કોર કરવા માટે 5 કી તમને આપી રહ્યો છું એન્ડમાં. એક, મારા મિત્ર તરીકે એક જ રિક્વેસ્ટ હશે કે આ મહિનાની અંદર 30 દિવસ અને પેલી જે 3 કલાક છે એમાં તમારી પાસે ભાઈ છે ને એના ઉપર જ ફોકસ કરજો. નંબર 1. નંબર 2, પ્રેઝન્ટ મોમેન્ટમાં, વર્તમાનમાં રહેજો. બહુ મહેરબાની કરીને વિચારતા નહીં ભૂતકાળનું અને ભવિષ્યનું. લર્નિંગ એટીટ્યુડ, કંઈક મારે શીખવું છે, કંઈક મારે જાણવું છે. 10 કલાક બહુ મોટી લાગે, 12 કલાક મહેનત કરવી બહુ મોટી લાગે, પણ જો એમાં ભાવના માત્ર એક જ પડી જાય કે મારે કંઈક શીખવું છે, મારે કંઈક જાણવું છે, મારે નોલેજ કેળવવું છે, તે 10 કલાકના 12 કલાક થતા વાર ના લાગે ને 12 ના 14 થતા વાર ના લાગે. ફોલો એક્ઝામ પેટર્ન. 12 થી 6, 12 થી 6 તમારે કંઈ નથી કરવાનું. મેં તમને કીધું એ ફોલો કરશો તો ડેફિનેટલી બહુ સારું રિઝલ્ટ મળશે. મેક્સિમમ ટાઈમ તમારે રિવિઝન જે છે એનું રિવિઝન કરશો, ઓટોમેટિકલી તમારા માર્ક્સ વધશે, તમારું સ્ટ્રેસ ટેન્શન લેવલ ઓછું થશે. અને અંતે એટલું જ કહીશ કે જો પરિશ્રમ કરશો, પુરુષાર્થ કરશો અને પ્રતીક્ષા કરશો તો ડેફિનેટલી પરિણામ તમારા જ ફેવરમાં આવશે. એની બિલકુલ ચિંતા કરતા નહીં. આપ સૌને અંતે એટલું જ કહીશ, વિશ યુ અ વેરી હેપી એક્ઝામ. બેસ્ટ ઓફ લક એટલા માટે નથી બોલતો કે જે માણસ જે પ્રમાણે ડાયરેક્શન મેં આપ્યા છે એ પ્રમાણે 30 દિવસ ફોલો કરશે તેને લકની જરૂર નથી, એને વિશની જરૂર છે. એ ખુશ થતો એક્ઝામમાં જશે અને જેટલું પોતાનું છે એટલા માર્ક્સ એ બહાર લઈને આવશે. મને એટલી ખાતરી છે કે આ જે વર્કશોપ છે એ તમને મિનિમમ જે છે એ 100 માર્ક્સ વધારે લાવવા માટે પ્રયાસ પેલું કરશે. આ વિડીયો જે છે એ આવતીકાલે હું અપલોડ કરીશ યુટ્યુબ ઉપર, અને લિંક છે એ કોમ્યુનિટીની અંદર અને અન્ય ગ્રુપની અંદર પણ મોકલી આપીશ, કારણ કે ગુજરાતીમાં છે. એટલે તમે તમારા મિત્રો જે અટેન્ડ નથી કરી શક્યા અને હકીકતમાં એમને આ વસ્તુ જોવી જોઈએ અથવા તો મેળવી જોઈએ તો તમે એમને મોકલી આપજો. એટલે ડેફિનેટલી એ જોઈ શકે. ખાસ કરીને હું પણ ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી હતો, એટલે ગામડાના છેવાડાના સૌરાષ્ટ્રના જે લોકો છે એ વિદ્યાર્થી જે મારા ટચમાં છે એમને તો હું મોકલીશ જ, પણ તમે જો તમારા કોઈ ટચમાં હોય તો એમને ખાસ મોકલજો, કારણ કે એ લોકોને આ માહિતીની ખાસ વધારે જરૂર હોતી હોય છે. અને તમે જે સિટીઝના નામ લખ્યા છે એમાં પણ મને ખૂબ આનંદ થયો કે ભાઈ બહુ એન્ડ બધા લોકો ખાસ જોઈન થયા હતા. ખાસ કરીને જે પણ વિદ્યાર્થી મિત્રોએ મને એમનો પ્રીશિયસ સમય આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર.